સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક વેદપારગ. બે નામ આપણે ગયા વખતે શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી અવગાહન કર્યું હતું. થોડું એને વિહંગાવલોકન કરી લે, ત્યાર પછી આગળના ટીકાકારોએ જે રીતે આ નામો સમજાવ્યા છે એનું આપણે અવગાહન કરશું. એમાં સર્વપ્રથમ એક શંકા શ્રી ગોકુલનાથજીએ ઉત્થાનિકામાં એ રીતે સમજાવી છે કે પુષ્ટિમાર્ગી ફલને મુક્તિથી પણ અધિક કહ્યું છે, જે આપણે આગળના ભાગવત ગુઢાર્થ પ્રકાશ અને પરાયણ એ નામમાં સમજી ગયા. તો જે પુષ્ટિમાર્ગી ફલ છે, સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, એને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થવી, એની ભક્તિની પ્રાપ્તિ થવી, તો એ ફલ છે પુષ્ટિમાર્ગી મુક્તિથી પણ અધિક કહ્યું. તો સ્વરૂપાનંદ રૂપ હોવાથી એનો અનુભવ કેવી રીતના થાય, તો આવી આકાંક્ષા થાય તો એના અનુભવના પ્રકારના હેતુરૂપ નામ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક, કે પ્રભુનું સ્વરૂપ છે સાકાર છે અને શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવાવાળા છે. એમાં શ્રી ગોકુલનાથજી સર્વપ્રથમ એ વાત આપણને સમજાવી હતી કે ભાઈ સાકાર એટલે જે બ્રહ્મ, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. તો સાકાર કહેતા સાકાર, જે બ્રહ્મ એનો વાદ એ કારણ સહિત અને એને જે મુખ્ય પ્રમાણપૂર્વક પ્રતિપાદન કરનાર શ્રી મહાપ્રભુજી છે. અહીંયા એક શબ્દ છે એને મુખ્યતયા સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો એક શબ્દ જે છે એ એકમાત્ર સાકાર બ્રહ્મવાદ જ છે એવું નથી કહેવાનું તાત્પર્ય, પણ એકનો અર્થ અહીંયા મુખ્યના અર્થમાં લેવાનો છે. એટલે એક શબ્દ મુખ્યવાચક છે એમ શ્રી ગોકુલનાથજી કહે છે. જેમ આપણે ગયા વખતે જોયું હતું કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, તો એકમાત્ર શાસ્ત્ર દેવકી પુત્રએ કહેલી ગીતાજી જ છે એવું નહીં. એકના ઘણા બધા અર્થ ડિક્શનરીમાં થાય છે. એમાં એકનો અર્થ મુખ્ય પણ થાય છે. તો મુખ્ય અહીંયા શ્રી મહાપ્રભુજી મુખ્યતયા સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવાવાળા છે. સાકારપણું કહીને જે બ્રહ્મપણાનું નિરૂપણ કર્યું એનો હેતુ એ છે કે જેમ બ્રહ્મ છે એ કેવળ આનંદમય છે, એમ એના આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એટલે હાથ, ચરણ વગેરે અવયવો પણ આનંદમય છે. તો સાકારપણું કહેવાથી પુષ્ટિમાર્ગી જે ફલ છે એ સર્વે ઇન્દ્રિયો વડે મેળવી શકાય એવું છે. આ પુષ્ટિમાર્ગી ફલ છે એ કેવું છે, બધી ઇન્દ્રિયોથી એનો આપણે આસ્વાદ લઈ શકીએ, બધી ઇન્દ્રિયોથી આપણે એનો અનુભવ કરી શકીએ. અને ગોપીજનોએ પણ આ જ વાત કહી છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિધામ. તો આ જે શ્લોક છે વેણુગીતનો, એના સુબોધનીજીમાં પણ શ્રી મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી આ વાતને સમજાવી છે કે ભગવતા સંલાપ દર્શન મિલિતસ્ય છે, કે ભગવાનની સાથે વાતચીત, એનું દર્શન, આશ્લેષ, પછી એના તરફ જવું, તો આપણી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં થાય છે. તો એ સાકાર સ્વરૂપ હોય તો જ થઈ શકે ને, નિરાકાર સ્વરૂપની સેવા કેવી રીતના થઈ શકે. એટલે અહીંયા ભાગવતજીના દ્રષ્ટાંતથી શ્રી ગોકુલનાથજી એ વાત સમજાવે છે કે પુષ્ટિમાર્ગી ફલ છે એ કેવું છે, સર્વ ઇન્દ્રિયો વડે એનો આનંદ લઈ શકાય એવું આ ફલ છે. અને ફલના અનુભવનો આ પ્રકાર અહીંયા બતાવ્યો છે, આપણે વિસ્તારથી જોઈ ગયા. આથી ઉપર કહેલું વાત અયોગ્ય નથી. પછી એક એવી શંકા થાય કે સર્વશાસ્ત્રના વિચાર કરનારાઓ છે એને બ્રહ્મનું સ્વરૂપ નિરાકાર વર્ણવ્યું છે અને તમે એને સાકાર કહી રહ્યા છો. એટલે શ્રી મહાપ્રભુજી એને સાકાર બ્રહ્મનું નિરૂપણ કર્યું છે. બીજા લોકો જે છે માયાવાદી વગેરે એને એમ કહ્યું છે કે બ્રહ્મ છે નિરાકાર છે. તો આનો સમન્વય કેવી રીતના કરવો, તો એ શંકાના સમાધાનમાં આગળનું નામ આવ્યું વેદપારગ. શ્રી મહાપ્રભુજી છે વેદની પેલે પાર
ગયેલા છે. વેદના સંપૂર્ણ અર્થને, એના ગૂઢ રહસ્ય અને એના ગૂઢ તાત્પર્યને આપશ્રી જાણવાવાળા છે. તો બ્રહ્મની અંદર અલૌકિકપણું હોવાથી, એમાં શ્રી ગોકુલનાથજી બહુ સુંદર વાત કરી કે ભાઈ બ્રહ્મ છે આપણી પ્રાકૃત ચક્ષુ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. એટલે બ્રહ્મની અંદર અલૌકિકપણું હોવાથી, ચક્ષુ વગેરેનું લૌકિકપણું હોવાથી, આપણા ચક્ષુ છે એ લૌકિક છે, એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વડે બ્રહ્મને સમજાવી નથી શકાતું, એને જોઈ પણ નથી શકાતું. એ રીતે પ્રાકૃત ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે બ્રહ્મ. એટલે નિશ્ચય પણ બ્રહ્મનો ચક્ષુઓ વગેરે ઇન્દ્રિય વડેથી એનો સાક્ષાત્કાર નથી થતો. માત્ર શ્રુતિઓના અલૌકિક પ્રમાણ વડે જ, શ્રુતિથી જ બ્રહ્મને વિશે જાણી શકાય છે. શ્રુતિથી બ્રહ્મને આપણે સમજી શકીએ છીએ. તો શ્રુતિઓના અલૌકિક પ્રમાણ વડે જ, શ્રુતિ જ બ્રહ્મને વિશે પ્રમાણ છે. આપણી લૌકિક કે પ્રાકૃત ચક્ષુઓ પ્રમાણ નથી. અને શ્રુતિઓ પ્રતિપાદન કરે છે એ જ બ્રહ્મ છે. અને તેઓમાં, અને શ્રુતિઓ એને બ્રહ્મને કઈ રીતે વર્ણન કરે છે કે સ ઈક્ષાન ચક્રે તસ્માદ એકાકી ન રમતે સ્વદ્વિતીયમ ઈચ્છત સ હેતાવાન ઇતિ. એટલે એને ઈચ્છા કરી. તો ઈચ્છા કોણ કરે? સાકાર હોય એ જ ઈચ્છા કરે ને, નિરાકારને થોડી એવી ઈચ્છા થાય. એટલે ઈક્ષાન ચક્રે બ્રહ્મને એવી ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? તસ્માદ એકાકી ન રમતે સ દ્વિતીયમ ઈચ્છત. એને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એકલા રમણ કરવાનું ન ફાવ્યું, એટલે એને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. તો આના ઉપરથી એ વાત સમજાય છે કે બ્રહ્મ છે, ઈચ્છા જે થઈ રહી છે સાકાર બ્રહ્મને થઈ રહી છે. અને પહેલાં પોતે એકલા હતા. તો એકલા કોણ હતું? સાકાર બ્રહ્મ હતું, નિરાકાર નહીં. તો સાકાર બ્રહ્મને એવી ઈચ્છા થઈ એકમાંથી અનેક થવાની. પછી પોતે આ જગત રૂપે બન્યા, એમાં જડ રૂપે બન્યા, જીવ રૂપે બન્યા. તો આ બધું સાકાર બ્રહ્મની ઈચ્છા છે, એમાં અહીંયા શ્રુતિ કહે છે. એટલે શ્રુતિઓ છે એ સાકાર બ્રહ્મનું જ વર્ણન કરે છે, નિરાકારનું નહીં. એમ નિરાકારનું નહીં મતલબ શ્રુતિ જે છે એ બ્રહ્મને સાકાર માને છે. અને જે નિર્ગુણ કે નિર્ધર્મક માને છે એનો મતલબ પણ શ્રુતિનો એવો છે કે બ્રહ્મની અંદર કોઈ ગુણ નથી એવું નહીં, પણ બ્રહ્મની અંદર બધા અપ્રાકૃત ગુણ છે. અને ગીતાજીની અંદર એ ભગવાન કહી રહ્યા છે કે પોતાનું સ્વરૂપ વર્ણન કરતા કે સર્વતઃ પાણી પાદાંતમ સર્વતઃ અક્ષિશિરો મુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અમૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય કાંતિકસ્ય ચ. એવો જે અહીંયા ગીતાજીના કોટેશન ગોકુલનાથજીએ ટાંક્યા છે. તો એમાં બ્રહ્મનું સાકારપણું જ વર્ણવ્યું છે. ભગવાને પણ ગીતાજીમાં આ વાત કહી છે. એમાં બ્રહ્મ છે સાકાર છે. તો વેદની અંદર બ્રહ્મને સાકાર રૂપે વર્ણવ્યા છે. ગીતાજીની અંદર પણ મુખ્યતયા બ્રહ્મનું સાકાર રૂપે જ વર્ણન છે. અને જે નિરાકાર કહેનાર શ્રુતિઓ છે એવી પણ શ્રુતિઓ છે જે બ્રહ્મને નિરાકાર કહે છે. કઈ રીતે? તો કે અસ્થૂલમ, અનણુ, અહસ્વમ, એટલે અસ્થૂલ, પછી અનણુ એટલે અણુ નથી વગેરે શ્રુતિઓની અંદર બ્રહ્મને પાછા નિરાકાર બતાવ્યા છે. તો એ શ્રુતિઓ પ્રમાણે બ્રહ્મનું નિરાકારપણું કેમ સિદ્ધ ન થાય એવી અહીંયા કોઈ શંકા કરે માયાવાદી વગેરે. તો એના જવાબમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે બ્રહ્મને નિરાકાર બતાવનારી જે શ્રુતિઓ છે એ પણ લૌકિક દેહાદી પ્રાકૃત આકાર નથી એમ બતાવે છે. એટલે બ્રહ્મને નિરાકાર કહી રહી છે, નિર્ગુણ કહી રહી છે. તો કોઈ ગુણ જ નથી કે કોઈ આકાર નથી એવું નહીં, પણ એની અંદર પ્રાકૃત ગુણ નથી, પ્રાકૃત આકાર નથી. એટલા માટે શ્રુતિઓ જે છે એને નિર્ગુણ કે નિરાકાર કહે છે. એ નિર્ગુણ ને નિરાકાર કહેવાનો તાત્પર્ય એમ છે કે બ્રહ્મની અંદર પ્રાકૃત આકાર નથી, પ્રાકૃત ગુણો નથી એમ સમજવાનું છે. એટલે બ્રહ્મનો પણ લૌકિક દેહાદી જેવો પ્રાકૃત આકાર નથી, પણ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી આકાર છે. તો બ્રહ્મનો જે શ્રીઅંગ છે એ આનંદ માત્ર કરપાદ મુખ ઉદર વગેરે રૂપ છે. તો આવા અલૌકિક આકારનો શ્રુતિઓ નિષેધ નથી કરતી, પણ પ્રાકૃત આકારનો શ્રુતિઓ નિષેધ કરે છે. એમ વેદનું આ રહસ્ય અહીંયા શ્રી મહાપ્રભુજીએ
જે સમજાવ્યું છે એને ગોકુલનાથજી સમજાવે છે. કારણ કે શ્રી મહાપ્રભુજી વેદ પારગ છે, તો વેદનું તાત્પર્ય શેમાં છે, અથવા તો વેદ બ્રહ્મના સ્વરૂપને કયા રૂપે વર્ણવે છે, તો કે સાકાર રૂપે વર્ણવે છે. તો કેટલાક લોકો નિરાકાર શ્રુતિઓને એમ કહીને કહે છે કે જો તમે સાકારનું વર્ણન કરો, પણ આ શ્રુતિઓની અંદર તો બ્રહ્મનું નિરાકાર સ્વરૂપ વર્ણન કરેલું છે. તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી શું કહે છે કે ભાઈ નિરાકારનો મતલબ થાય બ્રહ્મની અંદર પ્રાકૃત આકાર નથી, નિર્ગુણનો મતલબ થાય બ્રહ્મની અંદર પ્રાકૃત ગુણો નથી એમ. કારણ કે શ્રી મહાપ્રભુજી વેદ પારગ છે, તો શ્રુતિઓનો સાચો અર્થને જાણવા માટે શ્રી મહાપ્રભુજી સમર્થ છે. કારણ કે ગુસાઈજીએ પણ શ્રી વલ્ભાષ્ટકમાં આપણને સમજાવ્યું કે નૈયન્યો વાગધીશાચ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમ ઇષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુર અગ્રત અપત્યુરેવ. એટલે સાચો વેદનો અર્થ શ્રી મહાપ્રભુજી જાણે છે. જો બ્રહ્મનું સર્વ રીતે નિરાકારપણું હોય તો એવો અભિપ્રાય શ્રુતિઓનો જો હોત તો પછી શ્રુતિઓ એમ ન કે સદેવે આગળ જે શ્રુતિ આવી હતી સ ઈક્ષાન ચક્રે, એ બ્રહ્મને એવી ઈચ્છા થઈ. તો આ શ્રુતિઓ વડે આકાર પ્રતિપાદન જે કર્યો છે એ ન કરત જો શ્રુતિઓનું તાત્પર્ય નિરાકાર બ્રહ્મમાં હોત તો. એટલે વ્યાસસૂત્રની અંદર પણ એમ કહ્યું છે કે બ્રહ્મના પ્રાકૃત આકારનો શ્રુતિ નિષેધ કરે છે, પણ અલૌકિક આનંદ આકારનો નિષેધ નથી કરતી એમ. બ્રહ્મસૂત્રની અંદર પણ વેદવ્યાસજી ખુદ એમ કહે છે કે બ્રહ્મના પ્રકૃતે તાવત્વમ હિ પ્રતિષેધતી તતો બ્રવીતિ ચ ભૂયઃ. એટલે એનો અર્થ એ થાય કે બ્રહ્મના પ્રાકૃત આકારનો શ્રુતિઓ નિષેધ કરે છે, પણ અલૌકિક આકારનો નિષેધ નથી કરતી. અને તતો બ્રવીતિ ચ ભૂયઃ એટલે એની આગળ એમ કહ્યું છે કે સદેવે ઈક્ષાન ચક્રે, એટલે એ દેવને એવી ઈચ્છા થઈ. કેવી ઈચ્છા થઈ? એકોહમ ભવિષ્યાંશ તસ્માદ એકાકીને રમતે સ્વદ્વિતીયમ ઈચ્છત. તો એ સાકાર હોય એને જ ઈચ્છા થાય ને એમ. તો ત્યાં એનું સાકારપણું બતાવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈશ્વરને નિરાકાર કહેનારાઓનું શ્રુતિઓનું જ્ઞાન છે એ સહેજ, એનું જ્ઞાન છે એ કેવું છે? તો કે ઈશ્વરને નિરાકાર કહેનારાઓનું શ્રુતિઓનું જ્ઞાન સહેજ જ હોવાથી, એટલે સંપૂર્ણ જ્ઞાન નથી પણ અડધું પડધું જ્ઞાન છે. અને સર્વ શાખાઓ જે ઉપનિષદની છે એનું જ્ઞાન પણ એને હોતું નથી. એટલે એ આ રીતે બ્રહ્મને નિરાકાર માને છે, કારણ કે એને સંપૂર્ણ વેદનું જ્ઞાન નથી. આપણા શ્રી મહાપ્રભુજી છે એ તો વેદ પારગ છે અને વેદની પાર પામેલા છે. વેદનું સંપૂર્ણ જ્ઞાન શ્રી મહાપ્રભુજીને છે. એટલે શ્રી મહાપ્રભુજી બ્રહ્મના સ્વરૂપને સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક છે. અને એક વાત શ્રી ગોકુલનાથજી એ પણ આપણને સમજાવી હતી કે ભાઈ અહીંયા અમુક શ્રુતિઓ છે એ બ્રહ્મને નિરાકાર સ્વરૂપનું વર્ણન કરે છે, અમુક શ્રુતિઓ સાકારનું વર્ણન કરે છે. તો શું પરસ્પર શ્રુતિઓમાં વિરોધ છે? તો કે નહીં, પરસ્પર વિરોધ નથી એમ. તો એની વ્યવસ્થા અહીંયા સમજાવી છે કે બ્રહ્મ છે એ નિરાકાર કહેનારાઓ જે છે એને સર્વ શાખાઓ એના ઉપનિષદ સંબંધી જ્ઞાન ન હોવાથી પોતાની બુદ્ધિ પ્રમાણે જે કાંઈ શ્રુતિઓનું તાત્પર્ય પોતાના સિદ્ધાંતને બંધ બેસતું આવ્યું હોય એને કલ્પના કરી અને નિરાકાર કહી દે છે. એટલે પહેલાં પોતાની માન્યતા બાયસ પહેલાં પોતાની ઘડી લે અને પછી શ્રુતિઓને એની નીચે તાકે છે. આપણા મહાપ્રભુજી એવા નથી. આપણા મહાપ્રભુજી છે એ પહેલાં શ્રુતિને કોટ કરે છે કે ભાઈ શ્રુતિઓનું તાત્પર્ય આ છે. એટલે આવું શ્રુતિઓનું તાત્પર્યનું જ્ઞાનના અભાવને કારણે એવા જે માયાવાદી વગેરે લોકો છે એ આ રીતે બ્રહ્મને નિરાકાર માને છે. પણ શ્રુતિઓનું તાત્પર્ય નિરાકારનો મતલબ થાય બ્રહ્મની અંદર પ્રાકૃત આકાર નથી, બ્રહ્મની અંદર અપ્રાકૃત અલૌકિક આકારવાળા છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી આકારવાળા છે, એમ સમજવું જોઈએ. અને શ્રી મહાપ્રભુજી સર્વ શાખાઓ ઉપનિષદોના તાત્પર્યના વિરોધ ન આવે એ રીતે આપણને સમજાવે છે. અને બ્રહ્મનું સાકાર રૂપે જ નિરૂપણ કર્યું છે. એ બધું એ સર્વ બરાબર જાણવાથી જ ઈશ્વરનું સાકારપણું આપણને સમજાય છે. એટલે સર્વશ્રુતિઓની સંમતિ બ્રહ્મના સાકારપણામાં જ છે. આ વાતને જ જણાવવા માટે અહીંયા શ્રી મહાપ્રભુજીનું નામ
વેદ પારગ, કારણ કે વેદ જે છે એનું તાત્પર્ય સાકાર બ્રહ્મ જ છે મુખ્યતયા. એટલે શ્રી મહાપ્રભુજી વેદ પારગ હોવાથી બ્રહ્મના સાકાર સ્વરૂપને આપણને સમજાવે છે. તો સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ, આ રીતે શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર શાસ્ત્રાર્થ કરીને એ વાત સમજાવી છે કે બ્રહ્મ છે એ સાકાર છે અને શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવાવાળા છે. ત્યાર પછીના ટીકાકારોને આપણે હવે જોઈએ આગળના. એમાં સર્વપ્રથમ ઉત્થાનિકા જોઈ લે બીજા ટીકાકારોની. બીજા ટીકાકારને આપણે લઈએ તો એમાં રઘુનાથજીની ઉત્થાનિકા નથી. ત્યાર પછી ચાચા ગોપેશ્વરજી ઉત્થાનિકામાં સમજાવે છે. નનુ યદ અવધિ ઈદૃગ્ગુણ વિશિષ્ટમ બ્રહ્મ ઇતિ કેનાપી ન નિરૂપિતમ યત્ર અવતારે સ્વરૂપાદિ દૃશ્યતે તત્ર સગુણત્વમેવ પ્રતિપાદિતમ તત કથમ ઈદૃશમ સાક્ષાત બ્રહ્મ ઇતિ તસ્ય ફલત્વમપી ઇતિ ઉચ્યતે તત્ર આહુઃ. હવે એક શંકા અહીંયા ઉઠાવે છે ચાચા ગોપેશ્વરજી. સર્વપ્રથમ કે ભાઈ અત્યાર સુધી તમે એમ કહો છો બ્રહ્મ છે એ સાકાર છે, તો અત્યાર સુધી યદ અવધિ એટલે અત્યાર સુધી ઈદૃગ ગુણ વિશિષ્ટ બ્રહ્મ ઇતિ કેનાપી ન નિરૂપિતમ એટલે અત્યાર સુધી આવા પ્રકારના સાકાર બ્રહ્મનું નિરૂપણ કોઈએ નથી કર્યું એમ. અને યત્ર અવતારે સ્વરૂપાદિ દૃશ્યતે તત્ર સગુણત્વમેવ પ્રતિપાદિતમ એટલે અત્યાર સુધી આવા પ્રકારના સાકાર બ્રહ્મનું નિરૂપણ કોઈએ નથી કર્યું. એટલે ભક્તિ દ્વારા એ સ્વરૂપનો આનંદ લેવો, તમે એમ કહો છો કે ભક્તિ દ્વારા એ સ્વરૂપનો આનંદ લેવો, એના ભજનનો આનંદ લેવો, એવા પ્રકારના સ્વરૂપનું વર્ણન અત્યાર સુધી કોઈએ નથી કર્યું. અને જે ભગવાનના અવતાર આદિ થાય છે એમાં પ્રભુના સ્વરૂપના દર્શન જે થઈ રહ્યા છે એ બધા તો સગુણ છે. ગોપેશ્વરજી શું કહે છે કે અવતારે સ્વરૂપાદિ દૃશ્યતે તત્ર સગુણત્વમેવ પ્રતિપાદિતમ એટલે ભગવાનના અવતાર વગેરે થાય છે એમાં પ્રભુના સ્વરૂપના જે દર્શન થઈ રહ્યા છે એ તો બધા સગુણ છે. એટલે સત્વગુણનો આધાર લઈને પ્રગટ થાય છે. એટલે જેટલા બી અવતાર થાય છે એ બધા સગુણ છે. અને તત કથમ ઈદૃશમ સાક્ષાત બ્રહ્મ ઇતિ તસ્ય ફલત્વમપી ઇતિ ઉચ્યતે તત્ર માહુ એટલે એ બધા અવતાર તો સગુણ છે અને જ્યારે મુક્ત થઈ જઈએ ત્યારે તો નિર્ગુણ બ્રહ્મમાં આપણું સાયુજ્ય થાય એમ. એટલે નિર્ગુણ બ્રહ્મની અંદર સાયુજ્ય મુક્તિ થઈ જાય છે. તો નિર્ગુણ બ્રહ્મની અંદર સાયુજ્ય મુક્તિ થઈ જાય એને અમે ફલ માનીએ છીએ એમ. એટલે આમ જોઈએ તો આ માયાવાદી ઉપર જ શંકા છે, કારણ કે માયાવાદીઓ છે એ મુખ્યતયા નિર્ગુણ બ્રહ્મને શ્રેષ્ઠ માને છે, બધા કરતાં સુપિરિયર નિર્ગુણ બ્રહ્મ છે એમ. અને સગુણ બ્રહ્મ જે છે એ તો કેવું છે, માયા સબલ ઈશ્વર છે. એટલે મુખ્યતયા માયા સબલ ઈશ્વર મુખ્ય નથી, એ તો માયાને કારણે બનેલું છે. જે નિર્ગુણ બ્રહ્મ છે, જે નિર્ધર્મક છે, નિરાકાર છે, એ જ મુખ્ય છે અને એમાં મુક્તિ થવી એ બધાય કરતાં શ્રેષ્ઠ છે એમ માયાવાદી વગેરે માને છે. તો અને ભગવાનના અવતારો જે થાય છે એ તો બધા સગુણ છે અને અમે તો જે નિર્ગુણ બ્રહ્મની અંદર મુક્તિ થઈ જાય છે એને અમે ફલ માનીએ છીએ. એટલે સગુણ બ્રહ્મ કરતાં નિર્ગુણ બ્રહ્મ છે એ શ્રેષ્ઠ માનીએ છીએ. અને અમે પહેલેથી જ આ જ વાત નાનપણથી જ આ જ વાત સમજાવી છે કે ભાઈ નિર્ગુણ બ્રહ્મ છે એ બધા કરતાં શ્રેષ્ઠ છે. સગુણ બ્રહ્મ તો માયાને કારણે બનેલું છે. એટલે નાનપણથી જ આ જ વાત સમજતા આવ્યા. તો તમે એમ કહો છો કે ભગવાનનો આનંદ લેવો અને સ્વરૂપ આનંદ લેવો અને મુક્તિ કરતાં પણ અધિક ફલ છે, તો આ વાત કેમ સમજવી? શંકા સમજાણી બધાને? એટલે મુક્તિથી પણ અધિક ફલ ભક્તિ છે. આપણે આગળ કીધું ને ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણની અંદર પીબતમ ભાગવતમ રસમાલય મુહર રસિકા ભૂવિ ભાવુકા. તો અહીંયા શંકા એવી કરી કે મુક્તિથી પણ અધિક ફલ ભક્તિ છે. તો આ વાત
અમારી સમજમાં નથી આવતી. માયાવાદીઓ એમ કહે કે ભાઈ અમે તો એમ જ માનીએ કે નિર્ગુણ બ્રહ્મ છે, નિર્ધર્મક છે, એ બધા કરતાં શ્રેષ્ઠ છે ને એમાં મુક્તિ થવી એ શ્રેષ્ઠ છે એમ. અને તમે જે બ્રહ્મની ઉપાસના કરો એ તો સગુણ છે, એની ભક્તિને તમે ફલ માની રહ્યા છો, પણ એ ભક્તિ, જેની ભક્તિને તમે ફલ માનો છો એ શ્રેષ્ઠ ક્યારે બને? નિર્ગુણ હોય તો. એ તો માયાસબલ ઈશ્વર છે અને તમે એની પાછી ભક્તિ કરો તો એ ફલરૂપ કેવી રીતના કહી શકાય? ફલરૂપ તો મુક્તિ કહેવાય. જે નિર્ગુણ બ્રહ્મની અંદર નિરાકાર બ્રહ્મમાં મોક્ષ થઈ જાય એ બધા કરતાં શ્રેષ્ઠ છે એમ માયાવાદીઓ અહીંયા શંકા ઉઠાવે છે. એટલે તમે જે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક એ નામને તમે સમજશો તો તમને આ વાત સમજાશે કે કઈ રીતે મુક્તિથી પણ ભક્તિ જે છે એ અધિક છે. એટલે એ સંદર્ભમાં આગળનું નામ આવે છે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. શંકા સમજાણી બધાને? શંકા એવી છે કે ભાઈ અત્યાર સુધી આવા પ્રકારના સાકાર બ્રહ્મનું નિરૂપણ છે એ કોઈએ નથી કર્યું એમ. ટીકાકાર એવી શંકા કરે છે કે અત્યાર સુધી તમે જે આ ભાગવતની અંદર ગૂઢાર્થ, ભાગવતનો પ્રભુનું સ્વરૂપ છે, પ્રભુના સ્વરૂપની ભક્તિ થવી, પ્રભુનો સ્વરૂપાનંદ લેવો, એને ભાગવતને સાંભળવું, એ તો પીબતમ રસમાલય મુહુરહ રસિકા ભુવિ ભાવુકા. તો ભાગવતના અંદર આવા પ્રભુના સ્વરૂપનું વર્ણન છે, એનો સ્વરૂપાનંદ લેવો એ મુક્તિ કરતાં પણ અધિક છે. તો એવું જે ભગવાનનું સ્વરૂપ છે એ તો સગુણ છે, એ કંઈ નિર્ગુણ થોડું છે. અને સૌથી શ્રેષ્ઠ તો નિર્ગુણ બ્રહ્મ છે. હા, નિર્ગુણ બ્રહ્મ છે. નિર્ગુણ બ્રહ્મમાં મુક્તિ થવી એ શ્રેષ્ઠ છે. અને તમે જેની ભક્તિ, જે તમે એમ કહો છો કે મુક્તિ કરતાં પણ ભક્તિ શ્રેષ્ઠ છે અને જેની ભક્તિ કરી રહ્યા છો એ તો માયાસબલ ઈશ્વર છે, તો એ કેવી રીતના નિર્ગુણ બ્રહ્મ કરતાં શ્રેષ્ઠ હોઈ શકે? આ શંકા છે. કારણ કે ભગવાનના જે અવતારો થાય છે એ તો સગુણ છે, સગુણ બ્રહ્મના અવતારો છે ને જે કાંઈ બી થાય છે એમ. કારણ કે માયાવાદી એમ માને છે કે જે નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર બ્રહ્મ છે, હા, ભગવાનનું જે વર્ણન છે, હવે ભગવાન જ સગુણ હોય તો એની ભક્તિ તમે કરી રહ્યા છો એ કેમ શ્રેષ્ઠ કહો? મુક્તિથી કેમ શ્રેષ્ઠ માનો એને? તો મુક્તિ થવી એ મોટું ફલ હોય ને. નિર્ગુણ બ્રહ્મની અંદર મુક્તિ થવી એ જ સર્વથી શ્રેષ્ઠ ફલ છે. તમે ભાગવતની અંદર વર્ણિત ભગવાનના સ્વરૂપની ભક્તિ કરવી એ ભક્તિ જ ફલરૂપ છે એમ આગળ કીધું ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણમાં. તો ભક્તિ મુક્તિથી પણ અધિક છે એમ આપણે ત્યાં કહી રહ્યા છીએ. તો મુક્તિથી અધિક કેવી રીતના હોય? કારણ કે મુક્તિથી અધિક તો ત્યારે બને કે એ તમારું જે બ્રહ્મ છે એ નિર્ગુણ હોય, એની તમે ભક્તિ કંઈ કરતા હોય. નિર્ગુણ બ્રહ્મની ભક્તિ કરવી કેમ? કારણ કે માયાવાદની અંદર તો નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર બ્રહ્મ છે એ શ્રેષ્ઠ છે. જે ઈશ્વર છે, જેને આપણે એમ કહીએ કે જેને આ જગતની રચના કરી, જે પરબ્રહ્મ કૃષ્ણ છે કે ભગવાન જેને આપણે કહીએ, તો એને એ લોકો એમ કહે છે કે એ તો માયાના કારણે બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ ઈશ્વર છે એમ માને છે. અને અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ છે જીવ છે. તો ઈશ્વર જે છે એ તો માયાસબલ ઈશ્વર છે, એ કેવી રીતના શ્રેષ્ઠ હોઈ શકે? શ્રેષ્ઠ તો નિરાકાર, નિર્ગુણ, નિર્ધર્મક બ્રહ્મ છે. એટલે આ શંકા અહીંયા ઉઠી રહી છે. બીજા ટીકાકારો એવી જ શંકા માયાવાદીઓના સેન્સથી આવી છે. બીજી શંકાઓ જે છે એ આ સંદર્ભમાં એવી છે. કારણ કે સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવું છે ને, તો સાકાર બ્રહ્મવાદનું સ્થાપન એની ઓપોઝિટ જે મત છે માયાવાદી વગેરે, એના કોન્ટેક્સમાં આ વાત આવે છે. એટલે એ કોન્ટેક્સમાં શંકાઓ છે બધી કે ભાઈ એ બધા એમ જ માને છે કે સર્વથી સુપિરિયર બ્રહ્મ નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર બ્રહ્મ છે, એ શ્રેષ્ઠ છે ને એમાં મુક્ત થવું એ બધાય કરતાં શ્રેષ્ઠ એમ માયાવાદીઓ માને છે. તો એના કોન્ટેક્સમાં ચાચા ગોપેશ્વરજી આ શંકા ઉઠાવી અને એનું સમાધાન આગળના નામ, એટલે એ તમને એમ થઈ રહ્યું છે તો એના સમાધાનમાં આગળનું નામ આવે છે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. કે ભાઈ બ્રહ્મ છે એ સાકાર છે, નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર નથી એમ. પછી કે છે હરિરાયજી 4 કો ગુઢાર્થ, ભાગવતનો ગુઢાર્થ શું છે? તો કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. હજુ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક નામ એવું છે કે દેહલી દીપન ન્યાયથી બે બાજુ આવે.
આ બાજુ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ અને આ બાજુ વેદ પારગ. તો વેદનું રહસ્ય એ સાકાર બ્રહ્મવાદ છે અને ભાગવતનું રહસ્ય સાકાર બ્રહ્મવાદ છે. એટલે એ બે સંદર્ભમાં આ વાત આવી રહી છે. તો અહીંયા એમ કહે છે કે ભાઈ કો ગુઢાર્થ હરિરાયજી એમ કહે છે કે ભાગવતનો ગુઢાર્થ શું છે? તો કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. એ જે તત્વ છે એ જ ભાગવતનો ગુઢાર્થ છે. એટલે સાકાર બ્રહ્મનો ભક્તિથી આનંદ લેવો એ જ તત્વ છે. સમજો, સાકાર બ્રહ્મનો ભક્તિથી આનંદ લેવો એ જ એનો ગુઢાર્થ છે ભાગવતનો. અને ભાગવત પુરાણ છે એ સાકાર બ્રહ્મવાદનું જ નિરૂપણ કરે છે. એને એ જ તત્વ છે. પછીના ટીકાકાર છે ને લેખકાર વલ્લભજી, એ એમ કહે છે કે નનુ નિર્ગુણસ્ય નિરાકારત્વમ શ્રૂયતે તત્ કથમ સર્વલીલોપપત્તિ તત્ર આહુ. એટલે નિર્ગુણ બ્રહ્મ છે એ સૌથી શ્રેષ્ઠ છે એવું સાંભળ્યું છે. એમ માયાવાદીઓ વગેરે કહે છે કે નિર્ગુણ બ્રહ્મ છે એ બધા કરતાં શ્રેષ્ઠ છે. એટલે એ લોકો શું કરે? સાકાર બ્રહ્મની ઉપાસના કરે. એને એવું કોઈ અન્યાશ્રય નથી તો દેવી દેવતાની કરે, જેની કરવી એની કરે. કારણ કે અંતઃકરણની શુદ્ધિ માટે, નિર્ગુણ બ્રહ્મને સમજવા માટે સાકાર બ્રહ્મની ઉપાસના એ લોકો કરે છે. એટલે એ દેવી દેવતાની પૂજા કરે, સેવા કરે, એમાં એને કંઈ વાંધો નથી. એને તો શું, પછી એને શાખા અરુંધતી ન્યાયથી જેની ઉપાસના કરે છે એને છોડી દેવાનું છે. અને જે જમ્પ લગાવવાનો છે એ તો નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મમાં પહોંચવાનું છે. પણ ડાયરેક્ટ નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મ ન સમજાય એટલે સાકાર બ્રહ્મનો થોડોક સહારો લઈ લેવાનો. એટલે માયા સબલ જે ઈશ્વર છે એને એ લોકો સાકાર બ્રહ્મ, આપણે જેને સાકાર બ્રહ્મ કહીએ છીએ એને એ લોકો એમ કહે છે કે આ માયા સબલ ઈશ્વર છે. માયાના કારણે એ આવો બની ગયો છે. અને માયાના કારણે એ બન્યો છે છતાં પણ આપણે એને જેમ કેમ આપણે એ મિથ્યા છે એમ પાછો એને એ મિથ્યા માને છે. જેમ અરીસામાં આપણે પ્રતિબિંબ જોઈએ છતાંય આપણે માથું તોડાવી શકીએ ને, આપણું બધી કાંક્ષી કરી શકીએ, તો એ મિથ્યા પ્રતિબિંબનો ઉપયોગ તો થઈ શકે છે. એમ કહે છે કે ભાઈ માયા સબલ શાખા અરુંધતી ન્યાયનો જે તારો છે, એટલે એમાં એને એક શાખા અરુંધતી ન્યાય સમજાવ્યો છે કે ભાઈ અરુંધતીનો તારો એકદમ ઝીણો હોય, આપણી નરી આંખે જોવો બહુ મુશ્કેલ હોય, તો એને પહેલાં કોઈ વૃક્ષની ડાળી હોય એનો સહારો લે. વૃક્ષની ડાળીનો સહારો લઈને કહેવાનું જો વૃક્ષની ઉપરની આવડી આ ડાળી છે ને એની ઉપર જો એટલે તને તારો દેખાશે. હવે તારો દેખાઈ ગયો પછી વૃક્ષની ડાળીનું કાંઈ કામ નથી, મિથ્યા છે, એને કેન્સલ કરો. એમ સાકાર બ્રહ્મ જે છે એટલે જેને આપણે ભગવાન કૃષ્ણ કહે છીએ એને એ લોકો માયા સબલ ઈશ્વર કહે છે. અથવા તો જે બીજા બી અવતારો છે એને એ માયા સબલ જ માને છે કે એની ઉપાસના કરો, કે જેની કરવી એની કરો, બીજા દેવી દેવતાની કરો. પણ એનું તાત્પર્ય શેમાં છે તો કે શાખા અરુંધતી ન્યાયથી ડાયરેક્ટ નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મ એટલે આપણને સમજમાં ન આવે. અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય ત્યારે સમજમાં આવે. તો એટલા માટે ઈશ્વરની ઉપાસના એ લોકો કરે છે. ઈશ્વરની સ્તુતિઓ, કેટલી મોટી મોટી સ્તુતિઓ, સુંદર સુંદર સ્તુતિઓ કરી, પણ એ શા માટે? એને નિર્ગુણ બ્રહ્મને સમજવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે. પછી તો એને બધું મિથ્યા છે, એ બ્રહ્મય મિથ્યા છે, આ માયા સબલ ઈશ્વર છે એ મિથ્યા છે, જગતે મિથ્યા છે, જગતમાં આવેલા શાસ્ત્રોય મિથ્યા છે, ભક્તિ મિથ્યા છે, બધું મિથ્યા. તો એમ એ લોકો માને છે. એટલે આ કોન્ટેક્સમાં બધી જે શંકાઓ આવી રહી છે એમાં લેખકાર કહે છે વલ્લભજી કે નનુ નિર્ગુણસ્ય નિરાકારત્વમ શ્રૂયતે. એટલે બ્રહ્મનું જે સ્વરૂપ છે એ તો નિર્ગુણ છે, નિરાકાર છે એવું અમે સાંભળેલું છે. શ્રૂયતે તત્ કથમ સર્વલીલોપપત્તિ. તો બ્રહ્મ જે છે એ તો નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્ધર્મક છે, એ જ સર્વથી શ્રેષ્ઠ છે એવું અમે સાંભળ્યું છે. તો નિર્ગુણ બ્રહ્મને જે નિરાકાર છે અને તમે એમ કહો છો કે એ લીલાનો અનુભવ કરવો, ભગવાનની લીલાનો અનુભવ કરવો અને એની લીલાનું શ્રવણ કરવું, એનું પાન કરવું, આગળ કીધું ને પીબતમ, ભગવાનની લીલાઓનું પાન કરવું, એનું શ્રવણ કરવું. તો શ્રૂયતે નહીં કે એને પીબતમ કીધું છે કે ભાઈ ભગવદ લીલાઓને પીવો તમે.
તો એની લીલાનો અનુભવ કરવો, એનું પાન કરવું, એની સેવા કરવી, આ કેવી રીતના શક્ય છે? કારણ કે નિર્ગુણ બ્રહ્મની અંદર આ કેવી રીતના શક્ય બની શકે એમ? કારણ કે નિર્ગુણ બ્રહ્મ સર્વથી શ્રેષ્ઠ છે, અને તમે એમ કહો છો કે લીલાનો અનુભવ કરવો, એનું પાન કરવું, સેવા કરવી, તો આ કેવી રીતના શક્ય છે? નિર્ગુણ બ્રહ્મમાં કેવી રીતના શક્ય બની શકે? નિર્ગુણ બ્રહ્મમાં તો શક્ય ન જ બની શકે ને. તો એના જવાબમાં આવે છે કે નહીં, બ્રહ્મ નિર્ગુણ નથી, પણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો. એટલે અહીં નનુ નિર્ગુણસ્ય નિરાકારત્વમ શ્રૂયતે. અને માયાવાદીઓ વગેરે એમ કહે છે કે ભાઈ અમે ક્યાંય એવું સાકારનું વર્ણન જે છે એ સાંભળ્યું નથી, અમે તો એટલે સાંભળ્યું છે તો એ ગૌણ છે, અને નિર્ગુણ નિર્ધર્મક બ્રહ્મ છે એ શ્રેષ્ઠ છે એમ. એટલે એ ગૌણ મુખ્ય શ્રુતિઓ પાછા માયાવાદીઓ કરે છે ને, કે ભાઈ જે શ્રુતિઓ સાકાર બ્રહ્મનું વર્ણન કરે છે એ બધી શ્રુતિઓ કેવી છે? ગૌણ છે. અને જે નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કરે છે એ બધી શ્રુતિઓ મુખ્ય છે. એ લોકોને એવી બાયસ છે, એને એવી પહેલા જ માન્યતા ઘડી લીધી કે નહીં, બ્રહ્મ છે નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર. શ્રુતિ એવું નથી કહેતું કે અડધી, વેદ એમ નથી કહેતો કે આટલી શ્રુતિઓ ગૌણ છે ને આટલી શ્રુતિઓ મુખ્ય છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ આવી રીતના તમે શ્રુતિઓને ગૌણ મને મુખ્ય બનાવી દો, એ વેદને અભિપ્રાય, વેદનો ગૂઢ અર્થ એ તમે બરોબર સમજ્યા નથી એમ. તો એટલે આ શંકા આવી રહી છે કે ભાઈ નિર્ગુણસ્ય નિરાકારત્વમ શ્રૂયતે તત કથમ સર્વલીલોપપત્તિ. એટલે નિર્ગુણ બ્રહ્મ સર્વથી શ્રેષ્ઠ છે એવું સાંભળ્યું છે, તો નિર્ગુણ બ્રહ્મ જે નિરાકાર છે, નિર્ધર્મક છે, તો તમે એમ કહો છો કે લીલાનો અનુભવ કરવો અને એની લીલાનું શ્રવણ કરવું, પાન કરવું, એની સેવા કરવી, આ કેવી રીતના શક્ય બની શકે નિર્ગુણ બ્રહ્મની અંદર? તો એના જવાબમાં કહે છે કે તત્ર આહુ, તો કે ભાઈ તમે સમજ્યા નથી, બ્રહ્મ છે એ સાકાર છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. એટલે બ્રહ્મનો મતલબ આયા નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર નહીં, પણ બ્રહ્મનો મતલબ આયા સાકાર બ્રહ્મ સમજવાનું છે. પછી વદનાનલદાસ પણ બહુ સરસ એમાં શંકા ઉઠાવી છે. આગળ કહે છે નનુ પરબ્રહ્મણો નિરાકારત્વેન શ્રુતત્વાत् સગુણસ્યૈવ સાકારત્વેન લીલા સંભવતિ ઇતિ લીલા પ્રકાશને અપી ન પૂર્ણાનંદ પ્રાપ્તિ અતઃ આહુ. આ જો આ શંકા છે એ એને માયાવાદીઓના સંદર્ભથી જ સમજાવી છે. એટલે માયાવાદીઓ જે રીતે બ્રહ્મને વર્ણન કરે છે એમાં વદનાનલદાસ શ્રી વલ્લભજી એમ કહે છે કે નનુ એટલે શંકા કે પરબ્રહ્મણો નિરાકારત્વેન, પરબ્રહ્મ તો નિરાકાર છે, નિર્ગુણ છે. પરબ્રહ્મણો નિરાકારત્વેન શ્રુતત્વાत् સગુણસ્યૈવ સાકારત્વેન લીલા સંભવતી. એટલે પરબ્રહ્મ તો નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર છે, એને કારણે લીલા થઈ શકે નહીં. અને જો લીલા નથી તો પછી સ્વરૂપનો આનંદ ને ભજનાનંદનો આનંદને પ્રાપ્ત કરવાની વાત જ નહીં બની શકે ને. સમજો રહસ્ય કે પરબ્રહ્મ તો નિર્ગુણ નિર્ધર્મ. આ શંકા છે, કોઈ જવાબ નથી, કોઈ નિર્ણય નથી. એટલે માયાવાદીઓ વગેરે એવી શંકા ઉઠાવે છે કે ભાઈ પરબ્રહ્મ તો નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, એને કારણે લીલા થઈ શકે નહીં. અને લીલા નથી તો પછી સ્વરૂપનો આનંદ લેવો અને ભજનાનંદ લેવો અને ભક્તિ જે છે એ મુક્તિથી અધિક માનવી, આ વાત શક્ય બની ન શકે ને. અને લીલા કોણ કરશે માયાવાદીઓના એંગલથી? સમજો, માયાવાદીઓની અંદર માયાવાદના દ્રષ્ટિથી લીલા કોણ કરશે? સગુણ બ્રહ્મ લીલા કરશે. નિર્ગુણ બ્રહ્મને તો કાંઈ લીલા હોય નહીં, નિર્ગુણ જે ગુણ જ નથી, તો લીલાની વાત ક્યાં રહી? નિર્ગુણ જે છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, એની તો કોઈ લીલા હોઈ શકે નહીં. તો લીલા કોણ કરશે? સગુણ બ્રહ્મ કરશે. અને ગુણો પ્રકટ કરે તો લીલા શક્ય બને ને. સમજો, ભગવાન ગોવર્ધન ધારણ, પછી ભક્તોને દામોદર લીલા એવી પ્રગટ કરે તો ભગવાનના ગુણો, ભક્ત વત્સલતા,
કરુણતા, દયાળુતા, આવા ગુણો ભગવાનના પ્રગટ ક્યારે થાય? પોતે લીલા કરે ત્યારે. એમ ભગવાન કીધા કરે કે હું બહુ કરુણાવાળો છું, હું બહુ દયાળુ છું. એ ખબર કેમ પડે? મહારાજ બતાડો તો ખબર પડે. તો ભાગવતની અંદર ભગવાને એ લીલા કરીને બતાવી દીધી કે ભાઈ પ્રભુ આવી રીતના દયાળુ છે, કરુણાવાળા છે, ભક્ત વત્સલ છે. તો અહીંયા એક વાત ખાસ સમજો ધ્યાનથી કે ભાઈ સગુણ બ્રહ્મ છે એ ગુણો પ્રગટ કરે તો જ લીલા શક્ય બને ને. અને સગુણ બ્રહ્મ લીલા કરે તો પૂર્ણાનંદની પ્રાપ્તિ કઈ રીતે થાય? સમજો પ્રોબ્લેમ ક્યાં આવે? તમે એમ કહો કે એની સેવા કરવી, એનો ભજનાનંદ, એના ગુણોનું શ્રવણ કરવું, એ તો મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. તો મુક્તિ કરતાં શ્રેષ્ઠ તમે એને કેમ માનો છો? કારણ કે એ તો માયા સબલ ઈશ્વર છે. અને એ લીલા પ્રગટ ક્યારે કરે? કે જ્યારે એની અંદર એવા ગુણો એની અંદર હોય, એવી લીલા પ્રગટ કરે તો આપણે એનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરીએ. નહીંતર શ્રવણ કીર્તન સ્મરણ કેમ કરવું? ભગવાનની શ્રવણ કીર્તન સ્મરણ આપણે ક્યારે કરીએ? તો કે લીલા પ્રગટ કરે, ભૂતલ ઉપર પ્રગટ થાય, લીલા કરે ભક્તો સાથે, એના ગુણો એવા પ્રગટ કરે, તો નામ એવા પ્રગટ કરે, નામ રૂપ ગુણ, તો આપણે એના કીર્તન ગાય. નહીંતર કીર્તન નિર્ગુણ બ્રહ્મના કીર્તન કેમ ગાવા? કે નિર્ગુણ બ્રહ્મ હવે જાગો, હવે તમને યશોદામાં કહ્યું જગાડે, તો નિર્ગુણ બ્રહ્મ હોય તો જાગે ને, કોઈ ગુણ જ નથી જ જાગે. હવે આપણે એમ કહીએ છીએ કે ભાઈ જ્યારે આપણે ભગવાન પ્રગટ થાય અને ભૂતલ ઉપર જે લીલા કરે તો આપણે એનું શ્રવણ કીર્તન સ્મરણ કરી શકીએ. તો માયાવાદી એમ કહે છે કે ભાઈ તમે જેનું શ્રવણ કીર્તન સ્મરણ કરો છો એ તો બ્રહ્મ ખુદ સગુણ બ્રહ્મ છે અને નિર્ગુણ બ્રહ્મ સર્વથી શ્રેષ્ઠ છે. જેના તમે ગુણગાન ગાવશો, જેના તમે સ્વરૂપાનંદ લ્યો, જેની તમે સેવા કરો, એ તો સગુણ બ્રહ્મની છે બધી લીલા. એ સગુણ બ્રહ્મના ગુણો પ્રગટ થયા છે. એ કેવી રીતના શ્રેષ્ઠ હોઈ શકે? શ્રેષ્ઠ તો નિર્ગુણ બ્રહ્મ છે, નિર્ધર્મક છે. અને તમે જેના ગુણગાન ગાવ ને પાછા વળી એમ કહો કે એનું ગુણ ને એની ભક્તિ કરવી એ મુક્તિથી નહીં અધિક છે, તો આ કેવી રીતના શક્ય હોઈ શકે? આગળ જે શંકા ગોપેશ્વરજીએ કરીને એવી જ આ શંકા વદનાનલદાસ વલ્લભજીની છે કે બ્રહ્મણો નિરાકારત્વેન શ્રુતત્વાત સગુણસ્યૈવ સાકારત્વેન લીલા સંભવતી. જો લીલા કોણ કરશે? સગુણ બ્રહ્મ, સાકાર બ્રહ્મ. તો સાકારત્વેન લીલા સંભવતી ઇતિ, લીલા તો સાકાર બ્રહ્મ કરશે. અને સાકાર બ્રહ્મ કેવો છે? તો કે તો માયા સબલ ઈશ્વર છે. તો લીલા પ્રકાશ અને ન પૂર્ણાનંદ પ્રાપ્તિ. પાછા તમે એમ કહો છો કે એનો આનંદ લેવો એ પૂર્ણાનંદ છે, પૂર્ણાનંદ હરિસ્તસ્માત. તો આ કેવી રીતના અમને સમજમાં નથી આવતું, સમજાવો એમ. કારણ કે ગુણો પ્રગટ સમજાણે ને શંકા, ગુણો પ્રગટ કરે તો જ લીલા શક્ય છે ને. એટલે સગુણ બ્રહ્મ છે એ લીલા કરે તો પૂર્ણાનંદની પ્રાપ્તિ કઈ રીતે થાય? માયાવાદીઓ તો સગુણ બ્રહ્મને સાવ ક્ષુદ્ર માને છે ને, એ તો મિથ્યા માને છે એમ. સગુણ બ્રહ્મ લીલા કરે તો પૂર્ણાનંદની પ્રાપ્તિ કેમ થાય? અહીંયા શંકા એ છે કે ન પૂર્ણાનંદ પ્રાપ્તિ, લીલા પ્રકાશ અને પી ન પૂર્ણાનંદ પ્રાપ્તિ. કારણ કે માયા સબલ ઈશ્વર જે છે એ લીલા કરે તો પૂર્ણાનંદની પ્રાપ્તિ કઈ રીતે થાય? કારણ કે પૂર્ણાનંદ તો નિર્ગુણ બ્રહ્મમાં છે. માયાવાદી એમ માને છે ને પૂર્ણાનંદ શેમાં છે? નિર્ગુણ બ્રહ્મમાં છે. સગુણ બ્રહ્મની અંદર પૂર્ણાનંદ નથી. આ પ્રોબ્લેમ ત્યાંથી ઊભી થઈ કે ભાઈ એમ માને છે કે નિર્ગુણ બ્રહ્મમાં મુક્તિ થવી બધાય કરતા શ્રેષ્ઠ છે. આપણે એમ કહીએ કે ભાઈ જે સાકાર બ્રહ્મ છે મુખ્ય, એ મુખ્ય ઈ જ છે. નિર્ગુણનો મતલબ તો માયાવાદી સમજતા નથી એટલે મોકાણ થાય છે. નિર્ગુણનો મતલબ કોઈ ગુણ નથી એવું નથી લેવાનું, પણ પ્રાકૃત ગુણો એની અંદર નથી. પણ આ લોકો માનતા નથી, શું કરવું હવે એને? એટલે એ એમ માને છે કે સગુણ બ્રહ્મ, હા એ તો પ્રોબ્લેમ. એટલે તો મહાપ્રભુજી વેદ પારગ છે કે ભાઈ માયાવાદીઓ વેદના અર્થને સમજ્યા નથી. કારણ કે વેદ પારગ છે તો વેદનું તાત્પર્ય ગોકુલનાથજી એમ કહે છે કે સાકાર બ્રહ્મવાદમાં છે. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો. હા પછી આપણે એમ કહીએ કે એનો આનંદ લેવો અને એની ભક્તિ કરવી ને બધા મુક્તિથી ની અધિક છે, તો એને શંકા થાય જ ને કે ભાઈ મુક્તિથી અધિક કેમ માનો તમે? એ તો મુક્તિથી મિથ્યા છે, માયા સબલ ઈશ્વર છે. ને અમે જેની ઉપાસના કરીએ તો નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર,
અને એમાં મુક્તિ થવી એ બધાય કરતા શ્રેષ્ઠ છે. એટલે એના પેટમાં દુખે છે કે તમે સગુણ બ્રહ્મને ભક્તિ કરવી એને તમે ફલ માનો છો. સગુણ બ્રહ્મની ભક્તિ કરવી, ભક્તિને ખુદ ભક્તિ ફલરૂપ છે. ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણમાં જોયું ને. હવે ભક્તિ ખુદ ફલરૂપ ક્યારે બને? પેલા તો સગુણ બ્રહ્મ તમારો માયા સબલ ન હોય તો તમારો બ્રહ્મ જે છે એ તો માયા સબલ સગુણ છે, એની ભક્તિ કરવી ફલ કેવી રીતના બની શકે? તો આ તકલીફ છે અહીંયા. એટલે સગુણ બ્રહ્મ જ્યારે ગુણો પ્રગટ કરે તો લીલા શક્ય બને, અને સગુણ બ્રહ્મ લીલા કરે તો પછી પૂર્ણાનંદની પ્રાપ્તિ કેવી રીતના થાય? કારણ કે પૂર્ણાનંદ તો નિર્ગુણ બ્રહ્મમાં છે એમ માને છે. માયાવાદીઓની માન્યતા એવી છે કે પૂર્ણાનંદ શેમાં છે? નિર્ગુણ બ્રહ્મમાં મુક્તિ થઈ જવી એટલે પૂર્ણાનંદ મળી ગયો ને. હવે સગુણ બ્રહ્મની અંદર પૂર્ણાનંદ નથી એમ માયાવાદી લોકો માને છે. સગુણ બ્રહ્મ એટલે પ્રકૃતિના ગુણોને અધીન થઈને કાર્ય કરે એ સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ એટલે શું? તો કે જે પ્રકૃતિના ગુણોને અધીન થઈને કાર્ય કરે એ સગુણ બ્રહ્મ છે એમ માયાવાદીઓ માને છે. એટલે એને આશંકા થઈ છે. તો એનું નિરાકરણ આગળના નામમાં કરે છે કે તમે બરોબર સમજ્યા નથી ભાઈ. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. એટલે સૌથી પહેલા તો જે આ ખોટી સમજ છે સગુણ અને નિર્ગુણની એ કાઢવી પડશે તો જ બ્રહ્મવાદ સમજાશે ને. હવે તમે સમજો, માયાવાદી નિર્ગુણનો અર્થ શું કરે કે નિર્ગુણ મુખ્ય છે, એની અંદર કોઈ રૂપ રંગ આકાર નથી અને એમાં મુક્તિ થઈ જવી નિર્ગુણ બ્રહ્મા એ શ્રેષ્ઠ છે એમ માને છે. એટલે એમ એ નિર્ગુણ બ્રહ્મને માને છે. સગુણ બ્રહ્મની શ્રુતિઓનું વર્ણન છે વેદની અંદર, તો એને એ શું માને છે માયાવાદીઓ? સમજો ધ્યાનથી. નિર્ગુણ એટલે શું? તો કે નિર્ગુણ બ્રહ્મ મુખ્ય છે, એની અંદર કોઈ રૂપ રંગ આકાર નથી અને એમાં મુક્ત થઈ જવું એ બધાય કરતા શ્રેષ્ઠ ફલ છે. આ માયાવાદીઓની માન્યતા છે નિરાકાર બ્રહ્મ વિશે. તો પછી શ્રુતિઓમાં સગુણ બ્રહ્મનું વર્ણન કર્યું છે, એનું શું કરવું? તો એને એમ કહે છે કે જેટલા બી અવતાર થાય છે એ બધા સગુણ બ્રહ્મના થાય છે. જેટલા બી અવતાર થાય એ બધા સગુણ બ્રહ્મના અવતાર થાય છે. અને એ અવતારોમાં જે ગુણો છે એ બધા ગુણો કેવા છે? એ તો પ્રાકૃત છે. એટલે જગતમાં જે ગુણો પ્રગટ થાય છે એવા જ પ્રાકૃત ગુણો છે. જો એને નીંદર આવતી હતી, એ ગોપ સખાવા ખેલતા હતા, એ નાનામાંથી મોટા થયા, એને ભૂખ લાગતી હતી, એ રડવા માંડતા હતા, યશોદાજી ખીજાય તો એટલે એમ માને છે કે એ સગુણ બ્રહ્મ તો પ્રાકૃત છે. માયા સબલ ઈશ્વર છે, પ્રાકૃત છે. હા, તો એ પ્રાકૃત જગતમાં જે ગુણો પ્રગટ થાય છે એ તો હવે પ્રાકૃત જગતમાં જે કાંઈ પણ છે એ બધું તો માયાવાદીઓ મિથ્યા માને છે ને. જે ગુણો પ્રગટ થાય છે એ બધા મિથ્યા છે. અને તો પછી સગુણ બ્રહ્મ છે કે જેટલા બી એના અવતારો છે એની ઉપાસના એ લોકો પાછી ઉપાસના એની કરે છે. પણ એ ઉપાસના શા માટે કરે છે? નિર્ગુણ બ્રહ્મ સુધી પહોંચવા માટે. પછી એને શાખા અરુંધતી ન્યાયથી એને કેન્સલ કરવાના છે. પછી એમ કે આ બધું મિથ્યા છે એમ. કારણ કે પછી મુખ્ય ફલ શું છે? મુખ્ય ફલ તો નિર્ગુણ બ્રહ્મની અંદર મુક્તિ થવી એ જ મુખ્ય ફલ છે. આ એની બાયસ છે. આ માયાવાદીઓની માન્યતા છે સગુણ અને નિર્ગુણ વિશે. એટલે એને આ શંકા ઉઠી કે ભાઈ તમે ભગવાનની ભક્તિ કરવી એને ફલરૂપ માનો છો, મુક્તિથી પણ અધિક ફલ ભક્તિ છે, તો એ તો અધિક ફલ બને કેવી રીતના એમ? માયા સબલ ઈશ્વરનું ગુણગાન કરવું ને એને તમે એને ગુણગાનને કે એની ભક્તિને તમે મુક્તિથી અધિક માનો તો મુક્તિ સર્વથી શ્રેષ્ઠ છે એમ માયાવાદીઓ માને છે. અને તમે જેની ભક્તિ કરો છો એ તો માયા સબલ ઈશ્વર છે, એ તો મિથ્યા છે, એને તો છોડવાનું છે. હવે આપણો સિદ્ધાંત શું છે નિર્ગુણ અને સગુણ વિશે? તો નિર્ગુણનો મતલબ આપણે ત્યાં જે મહાપ્રભુજી આપણને વેદ પારગર છે આપણા આચાર્યજી, તો વેદનો અર્થ શેમાં છે? આપણો મતલબ વેદનો, આપણો એટલે મહાપ્રભુજીનો નહીં, વેદનો. મહાપ્રભુજી વેદને સમજાવે છે. મહાપ્રભુજીનો પોતાની કોઈ બાયસ નથી હો. શ્રી મહાપ્રભુજીનું કોઈ પોતાનું કોન્ટ્રીબ્યુશન નથી. મહાપ્રભુજી જે શાસ્ત્રની વાત છે એને જ સમજાવે છે. આ રહસ્ય સમજો, મહાપ્રભુજીની પોતાની કોઈ વાત નથી અહીંયા. મહાપ્રભુજી કોઈ સ્વતંત્ર વાત કરતા
નથી. શ્રી મહાપ્રભુજી શાસ્ત્રની વાત કરે છે કે વેદ આમ કહે છે, ગીતા આમ કહે છે, ભાગવત આમ કહે છે, બ્રહ્મસૂત્ર આમ કહે છે, રામાયણ આમ કહે છે, મહાભારત આમ કહે છે. તો શ્રી મહાપ્રભુજી જ્યારે સિદ્ધાંત મુક્તાવલી પ્રગટ ગ્રંથ કર્યો કે સ્વસિદ્ધાંત વિનિશ્ચય, તો સ્વસિદ્ધાંત એટલે શું? તો બધા ટીકાકારોને જોઈ લ્યો, શાસ્ત્રનો સિદ્ધાંત. સ્વ એટલે શાસ્ત્રનો સિદ્ધાંત ત્યાં સમજાય કે ભાઈ મારો પોતાનો પર્સનલ કોઈ સિદ્ધાંત નથી. એમ હમણાં શ્યામબાવાશ્રીનું પ્રવચન સાંભળતો હતો, એને કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ મહાપ્રભુજીનું પોતાનું આમાં શાસ્ત્રમાંથી એનું શું, અને એટલે એનું શું કોન્ટ્રીબ્યુશન શું છે? એમ તો બાવા કંઈક 0. કે મહાપ્રભુજીનું પોતાનું તો કંઈ છે નહીં ને, મહાપ્રભુજી જે વાત સમજાવી છે એ શાસ્ત્રની વાત બતાવી છે. તો આ રહસ્ય તમે સમજો. હા, તો એ શાસ્ત્રની વાત આચાર્યજીએ સમજાવી છે આપણને, પોતાની પર્સનલ વાત કોઈ નથી સમજાવી. એ વાતને ખાસ સમજવી જોઈએ. અહીંયા આપણા જે વેદ છે એ શું કહે છે? નિર્ગુણનો મતલબ જેની અંદર પ્રાકૃત ગુણો નથી, એ નિર્ગુણ. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ શાકૃતિ સ્તૌમ્ય. તો નિર્ગુણનો મતલબ આપણે ત્યાં પ્રાકૃત ગુણો જેની અંદર નથી, અને સગુણનો મતલબ આપણે ત્યાં વેદમાં અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ. સગુણ એટલે અપ્રાકૃત ગુણો વાળું, અને નિર્ગુણ એટલે પ્રાકૃત ગુણોથી રહી. માયાવાદીઓ નિર્ગુણ એટલે નિર્ધર્મક નિરાકાર માને છે, એટલે એ વેદનો મત એમાં નથી. વેદ બ્રહ્મને નિર્ગુણ કહેતું નથી. નિર્ગુણ કે છે તો એ કયા સંદર્ભમાં કહે છે? કે એની અંદર પ્રાકૃત ગુણો નથી. એમ આ રહસ્ય સમજી જાવ તો ઘણું બધું સમજાઈ જશે. આ બધી ટીકાઓનું રહસ્ય એ જ છે. આ બધી શંકાઓનું જે શંકાઓ ઉઠાવી છે બધા ટીકાકારો એ જ સંદર્ભમાં. ગોકુલનાથજી ફાઇટિંગ કરી, ગોકુલનાથજી આખી ટીકામાં એ જ ફાઇટિંગ કરીને વેદ પારગમાં શું કર્યું એ જ આખો જે વાત મહાપ્રભુજી અણુભાષ્યમાં વિસ્તારથી સમજાવી છે ગોકુલનાથજી, એ જ વાત અહીંયા સમજાવી છે. હા, અને સગુણનો મતલબ આપણે ત્યાં પ્રાકૃત ગુણોથી રહિત. નિર્ગુણનો મતલબ પ્રાકૃત ગુણોથી રહિત, અને સગુણનો મતલબ અપ્રાકૃત સર્વ ગુણો સંપન્ન, એ સગુણ. તો જ્યારે બી આપણે સગુણ શબ્દ આવે એનો મતલબ સમજી જવાનો કે એની અંદર અપ્રાકૃત ગુણો વાળા, અને જ્યાં નિર્ગુણ શબ્દ આવે એનો મતલબ સમજી જવાનું કે એની અંદર પ્રાકૃત ગુણો રહિત. આટલું રહસ્ય સમજી જાય તો આ ત્રણેય, આ 4-5 શંકાઓ છે એ બધી સમજાઈ જાય. કારણ કે માયાવાદી નથી સમજતા એટલે આ શંકાઓ ઉઠાવી છે. તો હવે આગળ આપણે જોઈએ. શંકાઓ બધાને ક્લિયર થઈ ગઈ હશે હવે. શ્રી ગોકુલનાથજીની ટીકા આમાં જોઈતી આપણે. ત્યાર પછી હે હા, શ્રી રઘુનાથજી એમાં આજ્ઞા કરે છે. શ્રી રઘુનાથજીની ટીકા આપણે જોઈએ. આમાં બધી ટીકાઓ લીધી નથી બાવાએ, થોડા આમાંથી રેફરન્સ લીધા છે, એટલું આપણે લેશું. આ 2 નામમાં સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક અને વેદ પારક. તો એમાં શ્રી રઘુનાથજી કહે છે કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક ઇતિ નિરાકારત્વ નિરાકરણ પૂર્વકમ સાકાર બ્રહ્મમ. જો અહીંયા માયાવાદીઓની બ્રહ્મને કેવું માને છે? નિરાકાર. તો એ નિરાકારત્વ નિરાકરણ પૂર્વકમ, નિરાકાર માનવાવાળા જે માયાવાદીઓ છે એનું નિરાકરણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરીને માયાવાદને દૂર કર્યો છે. તો નિરાકારત્વ નિરાકરણ પૂર્વકમ એટલે માયાવાદીઓ જે રીતે નિરાકાર માને છે એનું નિરાકરણ શ્રી મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરીને કર્યું છે. સાકારમ બ્રહ્મ યત્ર ઉચ્યતે સ સાકાર બ્રહ્મવાદ. સાકાર બ્રહ્મવાદ એટલે શું? તો કે નિરાકારત્વ નિરાકરણ પૂર્વકમ સાકાર બ્રહ્મ યત્ર ઉચ્યતે સ સાકાર બ્રહ્મવાદ. કે નિરાકાર બ્રહ્મ જે માયાવાદીઓ જેને માને છે કે નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, એનો મતલબ એવો નથી. પણ બ્રહ્મ કેવું છે? સાકાર છે, સદ્ધર્મક છે, સગુણ છે, પ્રાકૃત ગુણોથી રહિત છે. તો આવું સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. સચ અસો એકશ્ચ તસ્ય સ્થાપકો
દ્રઢ કરતા ઇતિ અર્થ. સ્થાપકનો મતલબ દ્રઢ કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદને દ્રઢ કર્યો છે. જે વેદમાં હતો જ પણ એને સમજાવ્યો છે, એને દ્રઢ કર્યો છે. અને એકશ્ચ એટલે મુખ્યતયા, આપણે જોયું હતું ને ગોકુલનાથજી એ જ અર્થ સમજાય ને, મુખ્યતયા શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદને દ્રઢ કરવાવાળા છે, સમજાવવાવાળા છે, એવો અર્થ. એકશ્ચ અસો સ્થાપકશ્ચ ઇતિ વા નહીં અન્યસ્ય એવમ વિધમ સામર્થ્યમ અસ્તિ. અને આવું જે સામર્થ્ય છે એ શ્રી મહાપ્રભુજીનું છે, અને બ્રહ્મ છે એ સાકાર છે, નિરાકાર નથી. નિરાકાર નથીનો મતલબ સમજી જાઓ પાછો, કે જે માયાવાદીઓ નિરાકાર માને છે એવો નથી. એમ નિરાકાર છે, પણ નિરાકારનો મતલબ વેદ એમ કરે છે કે એની અંદર પ્રાકૃત આકાર નથી. નિર્ગુણનો અર્થ માયાવાદીઓ અલગ કરે છે, પણ વેદ એમ કરે છે કે નિર્ગુણ મતલબ એની અંદર પ્રાકૃત ગુણો નથી એમ. અને નહીં અન્યસ્ય એવમ વિધમ સામર્થ્યમ અસ્તિ. અને આવું સામર્થ્ય તો શ્રી મહાપ્રભુનું જ છે ને, એટલે મહાપ્રભુજી કેવા છે? વેદ પારગ ઇતિ. વેદની અંદર જે રીતે બ્રહ્મના સ્વરૂપનું વર્ણન છે, સાકાર બ્રહ્મના સ્વરૂપનું વર્ણન એ બતાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો વેદ પારગ ઇતિ વેદાનામ પારમ પર્યવસાનમ ગતવાન જ્ઞાતવાન ઇતિ અર્થ. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? વેદની પહેલે પાર પહોંચેલા છે એમ. એટલે વેદના આ છેડાથી લઈને ઓલા છેડા સુધી એમ. પારમ એટલે અંતિમ છોર સુધીની જાણકારી શ્રી મહાપ્રભુજીને છે એમ. અહીં શ્રી રઘુનાથજી શું કહે છે કે પારમ પર્યવસાનમ ગતવાન. વેદનો ક્લાઇમેક્સ સુધી મહાપ્રભુજીએ એના અંતિમ છોર સુધી એની જાણકારી છે વેદની આપશ્રીને. એટલે વેદના અર્થને જાણવામાં આપશ્રી કુશળ છે એમ, એક્સપર્ટ છે એમ. પારગ, પાર એટલે અંતિમ છોર સુધીની જાણકારી છે. વેદના અર્થને જાણવામાં આપ કુશળ છે એમ રઘુનાથજી કહે છે. તો વેદનો અર્થ શું છે? સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. વેદનો અર્થ છે સાકાર બ્રહ્મવાદ. અને વેદ પારગ હોય એ બતાવી શકે ને આ રહસ્ય એમ, બધા ન બતાડી શકે. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક શ્રી ગોપેશ્વરજીની આપણે ઉત્થાનિકા જોઈ લીધી. ટીકામાં શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક ઇતિ ઇદ્રક ગુણ વિશિષ્ટમેવ સાક્ષાત બ્રહ્મ ઇતિ મુખ્યતયા સ્થાપકો અન્યત તદધિષ્ઠાનમ. એટલે અહીંયા એક શંકા થાય કે ભાઈ ઇદ્રક ગુણ વિશિષ્ટમેવ સાક્ષાત બ્રહ્મ ઇતિ મુખ્યતયા સ્થાપકો. એટલે આવા ગુણવાળા જે સાકાર બ્રહ્મ સાકાર એટલે આવા પ્રકારના ગુણવાળા, ઇદ્રક ગુણ એટલે આવા પ્રકારના ગુણવાળા, ઇદ્રક ગુણ વિશિષ્ટ એવ સાક્ષાત બ્રહ્મ ઇતિ મુખ્યતયા સ્થાપકો અન્યત તદધિષ્ઠાનમ. એટલે આવા પ્રકારના ગુણવાળા જે સાક્ષાત બ્રહ્મ છે એનું મુખ્ય રીતે સ્થાપન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે, બીજા લોકો નથી એમ. એટલે બીજા કોઈ આ રીતે સાકાર બ્રહ્મવાદની સ્થાપના નથી કરી. આવા પ્રકારના ગુણ વિશિષ્ટ બ્રહ્મ છે, આવા પ્રકારના ગુણવાળા જે સાક્ષાત બ્રહ્મ છે એના મુખ્ય રીતે સ્થાપન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે, અન્ય લોકો નથી એમ. એનું કારણ એ છે કે આપ વેદ પારગ છે. નનુ કેન પ્રકારેણ નનુ કેન પ્રમાણે ઉચ્યતે. એટલે શ્રી મહાપ્રભુજી આ રીતે સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું એ કયા પ્રમાણના આધાર ઉપર કર્યું? તો કે વેદ પારગ, વેદના પ્રમાણ ઉપર આ વાત સમજાવી છે એમ. સમજો. એટલે શ્રી મહાપ્રભુજી વેદ પારગ હોવાને કારણે સાકાર બ્રહ્મવાદનું પ્રતિપાદન કર્યું છે. એટલે નનુ કેન પ્રમાણે ઉચ્યતે. શ્રી મહાપ્રભુજીએ આ રીતે સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું એ કયા પ્રમાણના આધાર ઉપર કર્યું? તો કે વેદ.
વેદ પારગ. શ્રી મહાપ્રભુજી વેદ પારગ છે અને શ્રી મહાપ્રભુજી વેદ પારગ હોવાને કારણે સાકાર બ્રહ્મવાદનું પ્રતિપાદન કર્યું છે. એવું અન્ય લોકોએ નથી કર્યું. એમ અન્ય લોકોની એવી સામર્થ્ય નથી, એટલે અન્ય લોકો એ રીતે નથી કરી શક્યા. હવે એ બ્રહ્મ કેવું છે તો ગોપેશ્વરજી કહે છે કે તાદૃશમ બ્રહ્મ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એ બ્રહ્મ કેવું છે તો કે શ્રુતિઓ પણ એને પાર પામી શકતી નથી. યતો વાચો નિવર્તન્તે, એટલે જ્યાંથી મન અને વાણી પણ પાછા વળી જાય છે એવું આ બ્રહ્મ છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ અગ્રહ્યો આત્મા નેતિ નેતિ, એવી શ્રુતિ છે ને કે ભાઈ આ આત્મા છે, આ બ્રહ્મ છે, અને અમે પણ પાર પામી શકતા નથી. એમ ન ઇતિ ન ઇતિ એમ કહે છે. આમ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો સાકાર બ્રહ્મ કેવું છે કે વેદ પણ એનો પાર પામી શકતા નથી, એવું ઈ બ્રહ્મ છે એમ અહીંયા કહે છે ગોપેશ્વરજી. ઇતિ શ્રુત્યા શ્રુત્ય ગમ્યત્વાત તદંતર્ગતમ ન અસ્તિ કિંતુ તત્ પારંગતમ ઇતિ અવગમ્યતે. ગોપેશ્વરજી એમ કહે છે કે ભાઈ આ બ્રહ્મ કેવું છે તો કે શ્રુતિઓ એનો પાર પામી શકતી નથી. શ્રુતિઓ એમ કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એટલે વેદ પણ એનો પાર પામી નથી શકતા એવું ઈ બ્રહ્મ છે. અને શ્રુતિ એમ કહે છે કે ભાઈ અમારી પણ પહોંચ નથી. એમ શ્રુત્ય અગમ્યત્વાત તદંતર્ગત ન અસ્તિ કિંતુ તત્ પારંગતમ ઇતિ અવગમ્યતે. એટલે શ્રુતિઓ એમ કહે છે કે ભાઈ અમે એનો પાર પામી શકતા નથી, એટલે એને અમે સંપૂર્ણ રીતે જાણી શકતા નથી. પરંતુ શ્રી મહાપ્રભુજી શ્રુતિની સીમાને પાર પહોંચેલા છે. વેદ પારગ છે ને, તો પારગ એટલે પાર પહોંચેલા. શ્રુતિની સીમાને પાર પહોંચેલા છે, તો આપશ્રી જાણે છે. એટલે શ્રુતિની સીમાને પાર પહોંચેલા છે તે આ સાકાર બ્રહ્મવાદને જાણે છે, એટલે આ સાકાર સ્વરૂપને જાણે છે, કારણ કે આપ વાક્પતિ છે એમ ગોપેશ્વરજી કહે છે કે અતઃ આચાર્ય અપી વાક્પતિત્વેન વેદ પારંગતા તદ્રૂપા એવેતિ યાદૃશમ બ્રહ્મ તાદૃશમ એવ પ્રતિપાદિતમ. એટલે ગોપેશ્વરજી કહે છે કે ભાઈ આવું જે બ્રહ્મ છે એને વેદ પણ એમ કહે છે યતો વાચો નિવર્તન્તે, એ પણ એને પાર પામી શકતા નથી. પણ શ્રી મહાપ્રભુજી કેવા છે? આચાર્ય અપી વાક્પતિત્વે. શ્રી મહાપ્રભુજી તો વાણીના પતિ છે, અને વાણી જે છે એ સાધ્વી સ્ત્રી છે, તો એ પોતાના જે ગૂઢ ભાવ છે વેદનો એ પોતાના સ્વામી આગળ જ પ્રગટ કરે છે. એમ શ્રી ગુસાઈજીએ પણ સમજાવ્યું છે વલ્ભાષ્ટકમાં કે જેમ કોઈ સતી સ્ત્રી પોતાના હૃદયનો ભાવ પોતાના પતિ આગળ જ પ્રગટ કરે છે, એમ આ જે વાણી છે એ પણ સાધ્વી સ્ત્રી જેવી છે અને પોતાનું ગૂઢ રહસ્ય પોતાના સ્વામી આગળ જ પ્રગટ કરે છે. તો એ વેદ જે છે એના એ વાણી છે, એના પતિ છે, વાક્પતિ છે. તો આચાર્ય અપી વાક્પતિત્વેન વેદ પારગતઃ તદ્રૂપા એવેતિ યાદૃશમ બ્રહ્મ તાદૃશમ એવ પ્રતિપાદિતમ. તો શ્રી મહાપ્રભુજી કેવા છે? વાક્પતિ છે અને વેદ પારગ છે, એટલે બ્રહ્મ જેવું છે એવા સ્વરૂપનું પ્રતિપાદન કરી શકે છે. એવા સ્વરૂપનું શ્રી મહાપ્રભુજીને જ્ઞાન છે, કારણ કે આપ વેદની પહેલે પાર પહોંચેલા છે. શ્રી મહાપ્રભુજી શ્રુતિની સીમાને પાર પહોંચેલા છે, વેદ પારગ, એટલે એ સ્વરૂપને આપ શ્રી જાણે છે. આપ વાક્પતિ છે, વેદ પારગ છે, એટલે બ્રહ્મ જેવું છે એવા સ્વરૂપનું પ્રતિપાદન આપ કરે છે. એવું એનું સામર્થ્ય છે શ્રી મહાપ્રભુજીનું. એમાં અહીંયા ગોપેશ્વરજી કહે છે કે આવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું છે, બીજાનું નથી. એમ નહીં કસ્યચિત સ્વરૂપ કથને અન્ય પ્રમાણાદિકમ અપેક્ષિતમ ભવતી યદ્વા અતએવ સમસ્ત વેદાર્થ પારગતા યતઃ તત્ર આનંદ માત્ર આકારત્વમેવ પ્રતિપાદિતમ એભિરપી તથૈવ પ્રતિપાદિતમ ઇતિ શ્રુતિ પ્રમાણમ ઉક્તમ. હવે ગોપેશ્વરજી એમ કહે છે આગળ કે શ્રી મહાપ્રભુજી છે એ તો શ્રુતિ
ના સાચા રહસ્યને જાણે છે, ગૂઢ રહસ્યને જાણે છે, બીજા કોઈ જાણતા નથી. એટલે બીજાનું સામર્થ્ય નથી એમ. શ્રી મહાપ્રભુજીનું જેવું સામર્થ્ય છે. એટલે આપ શ્રી બ્રહ્મના એ સ્વરૂપનું વર્ણન કરે છે. તો બ્રહ્મ કેવા છે? બ્રહ્મ છે આનંદ આકારવાળા છે. સમજો, સાકાર છે મતલબ કેવો આકાર છે આ બ્રહ્મમાં? તો કે આનંદ માત્ર આકારત્વેનો, એ આનંદ આકારવાળા છે. આનંદ માત્ર આકારવાળા છે. અને બીજા લોકો જે છે એને આવું જ્ઞાન નથી. ગોપેશ્વરજી શું કે બ્રહ્મ છે એનું સ્વરૂપ કેવું છે? આનંદ માત્ર આકારત્વેન પ્રતિપાદિતમ એભિરપી તથૈવ પ્રતિપાદિતમ ઇતિ શ્રુતિ પ્રમાણમ ઉક્તમ. શ્રુતિના આધાર ઉપર, કારણ કે શ્રુતિની અંદર બ્રહ્મનું એવા સ્વરૂપનું વર્ણન કર્યું છે, એના આધાર ઉપર જ શ્રી મહાપ્રભુજી આ રીતે આનંદ આકાર રૂપ બ્રહ્મ છે એવું વર્ણન કરે છે. બીજાને આવું જ્ઞાન નથી. બ્રહ્મના આવા સ્વરૂપનું જ્ઞાન બીજાઓને નથી. અન્યેષામ એતાદ્રશ સ્વરૂપ અજ્ઞાનાત. એટલે બીજાઓને આવા સ્વરૂપનું સાકાર સ્વરૂપનું અજ્ઞાન છે, જ્ઞાન નથી એમ. વેદ પારંગતત્વમ અપી ન અસ્તિ ઇતિ સૂચિતમ. એટલે બીજા લોકો છે એ આ રીતે વેદ પારંગય નથી. શ્રી મહાપ્રભુજી જે રીતે વેદ પારગ છે અને બ્રહ્મના સાચા સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજીને છે એવું જ્ઞાન બીજાને નથી. એટલે તો એ આવું વર્ણન કરે ને, નિર્ગુણ છે, નિર્ધર્મ છે, માયા સબલ છે, મિથ્યા છે, આવું કહેવાનું જે વાત માયાવાદીઓ વગેરે કરે છે ને, વેદના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી એટલે આવી વાતો કરે છે. જો સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો આવી વાતો ન કરે એમ. એટલે શ્રી મહાપ્રભુજીને એવું સામર્થ્ય છે. શ્રી મહાપ્રભુજી વાકપતિ છે, વેદ પારગ છે, એટલે બ્રહ્મના સાચા સ્વરૂપને જાણે છે. કે બ્રહ્મ કેવું છે? તો કે આનંદાકાર છે, આનંદરૂપ છે, આનંદ માત્ર કર પાદ મુખોદરાદી સ્વરૂપ છે, સાકાર છે. એવું શ્રી મહાપ્રભુજી વેદ પારગ હોવાથી આપશ્રીને જ્ઞાન છે. બીજા લોકોને એનું જ્ઞાન નથી. અને અન્યમાં વેદ પારગતાય નથી. જો અહીં કીધું કે અન્યેષામ એતાદ્રશ સ્વરૂપ અજ્ઞાનાત, આવા સ્વરૂપનું જ્ઞાન બીજાઓને નથી. અને બીજું વેદ પારંગતત્વમ અપી ન અસ્તિ ઇતિ સૂચિતમ. અને બીજા લોકોની આ રીતે વેદ પારગતાય નથી. વેદના રહસ્યને એ લોકો જાણતા નથી. પછી છેલ્લે કન્ક્લુઝનમાં છેલ્લે બહુ સરસ વાત ગોપેશ્વરજી કરી છે કે કિંચ યત્ર સર્વ પ્રપંચસ્યૈવ બ્રહ્મરૂપત્વમ પ્રતિપાદિતમ. એટલે જો સર્વ પ્રપંચ બ્રહ્મરૂપ હોય, સચ્ચિદાનંદ રૂપ હોય, સમજો, સર્વ પ્રપંચસ્યૈવ બ્રહ્મરૂપત્વમ પ્રતિપાદિતમ તત્ર સાક્ષાત પુરુષોત્તમે પૂર્ણ બ્રહ્મણી કૃષ્ણે આનંદ માત્ર આકારે કિમ વક્તવ્યમ ઇતિ ભાવોપી સૂચિતમ. હવે આખું જગત જો સર્વ પ્રપંચ બ્રહ્માત્મક હોય, સચ્ચિદાનંદ રૂપ હોય, તો પછી બ્રહ્મ સાકાર સચ્ચિદાનંદ હોય, એમાં તો કૈમુતિક ન્યાયથી કહેવાનું શું? છેલ્લે કન્ક્લુઝનમાં ગોપેશ્વરજી બહુ સરસ વાત કરી. અને બ્રહ્મવાદ એમ સમજાવે છે આપણને કે આ સર્વ જગત છે એ બ્રહ્માત્મક છે. તો સર્વ પ્રપંચ બ્રહ્માત્મક છે, સમજો ધ્યાનથી. સર્વ પ્રપંચ બ્રહ્માત્મક છે, સચ્ચિદાનંદ રૂપ છે. સર્વ પ્રપંચસ્યૈવ બ્રહ્માત્મકત્વ બ્રહ્મરૂપત્વમ પ્રતિપાદિતમ. આ સર્વ પ્રપંચ છે એ બધો બ્રહ્માત્મક છે, સચ્ચિદાનંદાત્મક છે. એટલે શ્રુતિની અંદર આવે કે આનંદાદ દેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિષમ વિશંતી તદ્વિ જિજ્ઞાસા તદ બ્રહ્મ. એટલે આ આનંદમાંથી આ જગત પ્રગટ થયું છે. આનંદાદ દેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે, આનંદમાંથી આ બધું પ્રગટ થયું. આનંદેન જાતાની જીવંતી, આનંદમાં જીવે છે, આનંદમાં સ્થિત છે અને આનંદ તરફ જાય છે. આનંદેન જાતાની જીવંતી યત પ્રયંતી, આનંદ તરફ જાય છે. અને અભિષમ વિશંતી, છેલ્લે પાછી આનંદમાં જ બધું સમાઈ જશે એમ. તો આનંદમાંથી જ આ સૃષ્ટિ પ્રગટ થઈ. તો સૃષ્ટિ આખી સચ્ચિદાનંદ રૂપ છે, બ્રહ્મરૂપ છે. તો અહીંયા ગોપેશ્વરજી કહે છે કે સર્વ પ્રપંચસ્યૈવ બ્રહ્મરૂપત્વ. આ સર્વ પ્રપંચ એ બધું બ્રહ્મરૂપ છે. આનંદમાંથી સૃષ્ટિ પ્રગટ થઈ છે, આનંદમાં સ્થિત છે, આનંદ તરફ જઈ રહી છે અને આનંદમાં લીન થવાની છે. તો એ બધી સૃષ્ટિ સચ્ચિદાનંદ રૂપ હોય, સમજો ધ્યાનથી, તો પછી એને બનાવનારો એવો જ હોય ને, સચ્ચિદાનંદ રૂપ સાકાર.
એટલે જો ગહેના હોય સોનામાં, ગહેના સોનામાંથી બને છે, તો ગહેના બની ગયા પછી સુવર્ણ રૂપ જ છે ને એ ગહેના પણ, અને એને ગાડી નાખીએ તો એ પાછું સોનું જ રહે છે. એટલે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ ભાસે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ કે ભાઈ કોઈ એરિંગ છે, કોઈ કડા છે, કોઈ હાર છે, પણ અંતે તો એ છે સોનું જ, હેમનું હેમ ભાસે એમ. એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જે નરસિંહ મહેતા કહે છે ને. તો એ જ રીતે કહેવાનું તાત્પર્ય એ છે ગોપેશ્વરજીનું કે જગત સચ્ચિદાનંદાત્મક જગત સચ્ચિદાનંદમાંથી પ્રગટ થયું છે, સચ્ચિદાનંદમાં સ્થિત છે, અને સચ્ચિદાનંદમાં પાછું લય પામશે. તો જગત આખું સચ્ચિદાનંદાત્મક છે, તો કૃષ્ણ કેમ સચ્ચિદાનંદાત્મક સાકાર ન હોઈ શકે? હા, એ ગોપેશ્વરજી કહે છે કે ભાઈ તત્ર સાક્ષાત પુરુષો તમે પૂર્ણ બ્રહ્મણે કૃષ્ણે આનંદ માત્ર આકારે કેમ વક્તવ્યમ. હવે એના સંદર્ભમાં તો કહેવાનું જ ન હોય ને, કારણ કે એમાંથી જ તો આ બધું પ્રગટ થયું. એ જો સચ્ચિદાનંદાત્મક રૂપ હોય તો પછી બ્રહ્મ કેમ સચ્ચિદાનંદાત્મક ન હોઈ શકે એમ. તો બ્રહ્મ પણ સચ્ચિદાનંદાત્મક છે, આનંદ માત્ર આકારવાળા છે, એટલે સાકાર છે એમ. એને પ્રગટ કરેલું આવું આ જગત છે એ પણ બ્રહ્મરૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે. તો એના દ્વારા તો એ જો જગત પ્રગટ થયેલું જગત સચ્ચિદાનંદ રૂપ હોય, બ્રહ્મરૂપ હોય, તો પછી પોતે કેમ આનંદ આકાર સચ્ચિદાનંદ રૂપ ન હોય? એટલે પોતે પણ સાકાર બ્રહ્મ છે એમ કહેવાનું તાત્પર્ય અહીંયા સમજવાનું છે. આખું જગત સચ્ચિદાનંદાત્મક છે, તો પછી શ્રી કૃષ્ણ કેમ સચ્ચિદાનંદાત્મક સાકાર ન હોઈ શકે? એટલે આ આર્ગ્યુમેન્ટ શ્રી મહાપ્રભુજી કરે છે. આ મહાપ્રભુજીની આર્ગ્યુમેન્ટ છે અહીંયા, વેદના આધારે કરેલી, કે ભાઈ જો આ જગત જ સચ્ચિદાનંદ રૂપ હોય, આનંદમાંથી પ્રગટ થયું હોય, આનંદમાં સ્થિત છે, આનંદ તરફ જતું હોય, આનંદમાં લઈ પામે, તો જેની હેરિડિટરી આમાં આવી છે, તો એની જેમાંથી હેરિડિટરી આવી એ એવો હોય જ ને એમ ગોપેશ્વરજી છેલ્લે કીધું ક્લાઇમેક્સમાં, કે તો પછી એ તો સાકાર હોય જ ને, એમાંથી આ બધું પ્રગટ થયું છે. તો આ રીતે ગોપેશ્વરજીએ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગ આપણને સમજાવ્યું છે. કારણ કે શ્રી મહાપ્રભુજી વાકપતિ છે, વેદના ગૂઢ અર્થને જાણવાવાળા છે, અને વેદની અંદર જે બ્રહ્મનું સ્વરૂપ સાકાર રૂપે વર્ણન કર્યું છે એ શ્રી મહાપ્રભુજી જે રહસ્યને જાણે છે, બીજાઓ એને જાણવા માટે સમર્થ નથી. એટલે એ લોકો પોતપોતાની રીતે વર્ણન કરે છે, પણ વેદનો જે ગૂઢ અર્થ છે એ તો વાકપતિ જ જાણે છે. પછી હરિરાયજીને થોડુંક જોઈ લે. હરિરાયજીને આમ લીધી તો નથી, પણ થોડી ઘણી આમાં જેવું સમજાય છે એવું લઈએ છે. આગળ થોડીક પાછળ વેદ પારગમાં થોડીક લઈ લે. એમાં શ્રી હરિરાયજી કહે છે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક ઇતિ તસ્ય વેદાર્થત્વાત વેદ પારગ ઇતિ. એટલે સાકાર બ્રહ્મવાદ છે એ જ વેદનો અર્થ એ જ છે. જેમ ભાગવતનો ગૂઢ અર્થ એ છે, એમ વેદનો અર્થ પણ સાકાર બ્રહ્મવાદ જ છે. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક આકાર સહિતમ યદ બ્રહ્મ તસ્ય યો વાદ. એટલે બ્રહ્મ કેવા છે તો કે આકારવાળા છે. આકાર સહિતમ યદ બ્રહ્મ, આકારવાળા છે બ્રહ્મ. તસ્ય યો વાદ તસ્ય એકત્વેન સ્થાપક. એટલે શ્રી મહાપ્રભુજી આવા સાકાર બ્રહ્મવાદનો વાદ એટલે સિદ્ધાંતો, એવા વાદને એવા સિદ્ધાંતને સ્થાપન કરવાવાળા છે. મુખ્યત્વે શ્રી મહાપ્રભુજી આકાર સહિત બ્રહ્મના સિદ્ધાંતને સ્થાપન કરવાવાળા, મુખ્યતયા સ્થાપન કરવાવાળા છે. પૂર્વ નામની ગૂઢાર્થમ પ્રકાશનત્વ મુક્તમ તત્તુ શબ્દાત્મકસ્ય ભવતી તસ્ય આકાર અભાવાદ ઇતિ કસ્યચિત શંકા સ્યાત તદર્થમ ઉક્તમ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક ઇતિ. હવે એક શંકા ઉઠાવી કે ભાઈ પૂર્વ નામની, એટલે આની પહેલાનું નામ કયું હતું અને પહેલાનું નામ કયું હતું? હા, તો આની પહેલાનું નામ જે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ નામ હતું,
તો હરિરાયજી એવી શંકા ઉઠાવે છે કે પૂર્વ નામની ગૂઢાર્થ પ્રકાશનત્વ મુક્તમ, એટલે શ્રી મહાપ્રભુજી ભાગવતના ગૂઢ અર્થને પ્રકાશ કરવાવાળા છે. તો ભાગવત કેવું છે? તો કે તત્તુ શબ્દાત્મક છે. ભાગવત તો શબ્દાત્મક છે. શાસ્ત્ર છે ને, શબ્દાત્મક છે ને ભાગવત તો શબ્દાત્મકસ્ય ભવતી તસ્ય આકાર અભાવાત, એટલે કોઈને એમ લાગે કે તો એમાં આકાર ક્યાં છે, આકારનો અભાવ છે. ઇતિ કસ્યચિત શંકા, એવી કોઈને શંકા થાય કે ભાઈ ભાગવત ભગવાનનું સ્વરૂપ છે તો ભાગવત તો શબ્દાત્મક છે, અને આકાર શબ્દ જે છે તો શબ્દમાં એ રીતે સ્વરૂપ તો કેવી રીતના હોય? એટલે એમ કહે છે કે આકાર અભાવાત, એમાં આકાર જ નથી. એવી કોઈને શંકા થાય તો એના સમાધાનમાં કહે છે કે તદર્થમ ઉક્તમ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. સાક્ષાત આકાર સાકાર. સાકાર એટલે શું? તો કે સાક્ષાત આકાર, જેનો સાક્ષાત આકાર છે, આનંદ માત્ર, કર, પાદ, મુખ, ઉદર, ચરણ, જેના આકાર છે એ સાકાર છે. સાકારનો મતલબ જેને હસ્ત, પાદ, ચરણ, ઉદર એ બધું આનંદાત્મક છે એવા છે. સાક્ષાત આકાર સાકાર તેન આનંદમય આકાર. હવે આકાર કેવો છે? તો કે આનંદમય. અને આપણે ત્યાં પણ આકાર આનંદ સમર્પકો, એમ શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે કે આકારનો મતલબ અહીંયા આમ આકાર નહીં, પણ આનંદમય આકાર છે. બ્રહ્મનો આકાર કેવો છે? આનંદમય આકાર છે. એટલે એ સંદર્ભમાં એને સાકાર કહેવામાં આવે છે. તો સાક્ષાત આકાર સાકાર તેન આનંદમય આકાર. બ્રહ્મનો આકાર કેવો છે? આનંદમય છે. અને બ્રહ્મવાદે આનંદ આકાર સમર્પક, એમ મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે કે બ્રહ્મવાદે આનંદ આકાર સમર્પક. તો આનંદ આકાર છે ઇતિ અર્થ. અત્ર બ્રહ્મપદોપાદાનેન વેદાંત એવ બ્રહ્મપદમ પુરુષોત્તમ વાચકમ ન અન્યત્ર તદુક્તમ આચાર્ય વેદાંતે ચ સ્મૃતે. આ બહુ સુંદર વાત હરિરાયજી અહીં કરી છે કે ભાઈ વેદની અંદર બ્રહ્મપદ ઉપાદાન, એટલે વેદની અંદર બ્રહ્મનું વર્ણન છે. સમજો આ રહસ્ય. વેદની અંદર બ્રહ્મપદો ઉપાદાન વેદાંત એવ બ્રહ્મપદમ પુરુષોત્તમ વાચકમ, એટલે વેદની અંદર બ્રહ્મનું વર્ણન છે પણ એનો મતલબ થાય પુરુષોત્તમ. બ્રહ્મનો અર્થ શું થાય? કોઈ વ્યાપક કે નિર્ગુણ કે નિર્ધર્મ કે નિરાકાર નહીં. બ્રહ્મનો મતલબ થાય, શ્રી હરિરાયજી કહે છે કે બ્રહ્મપદમ પુરુષોત્તમ વાચકમ ન અન્યત્ર. બ્રહ્મપદ જે છે અહીંયા પુરુષોત્તમનું વાચક સમજવાનું છે. કોઈ નિર્ગુણ કે નિર્ધર્મ કે નિરાકારનું વાચક નથી સમજવાનું. તો બ્રહ્મપદમ પુરુષોત્તમ વાચકત્વમ ન અન્યત્ર તદુક્તમ આચાર્ય. અને એ જ વાત શ્રી મહાપ્રભુજી નિબંધમાં સમજાવી છે. શાસ્ત્રાર્થ પ્રકરણનો 6ઠ્ઠો શ્લોક જુઓ. એમાં શ્રી મહાપ્રભુજી જ કહે છે કે વેદાંતે ચ સ્મૃતો બ્રહ્મલિંગમ ભાગવતે તથા બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્યતે તૃતીયમ વાચ્યમ ક્રમેણેવ મયાત્રયી. એમ શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે કે વેદાંતે ચ સ્મૃતો બ્રહ્મલિંગમ ભાગવતે તથા, એટલે પરમ કાષ્ઠાપન્ન જે પરમાત્મા છે એનું વેદની અંદર બ્રહ્મ નામ પ્રસિદ્ધ છે. બ્રહ્મ નામથી નિરૂપણ છે, બ્રહ્મ રૂપે. અને સ્મૃતિની અંદર પરમાત્મા રૂપે વર્ણન છે, અને ભાગવતની અંદર ભગવાન રૂપે વર્ણન છે. તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે એવી જ રીતના હું પણ મારા નિબંધની અંદર બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્યતે તૃતીયમ વાચ્યમ ક્રમેણેવ મયાત્રયી, કે હું પણ મારા આજે શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર બ્રહ્મ રૂપે નિરૂપણ કર્યું. સર્વનિર્ણયની અંદર પરમાત્મા રૂપે અને ભાગવતાર્થ પ્રકરણની અંદર ભગવાન રૂપે. ભાગવતાર્થની અંદર ભગવાન, એ જ રીતે આ નિબંધની અંદર શ્રી મહાપ્રભુજી સમજાવ્યું છે. એટલે બ્રહ્મનું વર્ણન શાસ્ત્રાર્થ પ્રકરણમાં બ્રહ્મનું વર્ણન, સર્વનિર્ણયની અંદર પરમાત્માનું, અને ભાગવતની અંદર ભાગવતાર્થ પ્રકરણમાં ભગવાનનું વર્ણન કરીશ. એટલે તત્વ એક છે. જો તૃતીયમ વાચ્યમ ક્રમેણેવ મયા, તત્વ એક છે, તત્વ અલગ નથી પણ નામ અલગ છે. બ્રહ્મ કયો, પરમાત્મા કયો કે ભગવાન કયો. એટલે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર આ વાત સમજાવી છે. હરિરાયજીએ કીધું ને કે બ્રહ્મ પદોપાદાનેન
વેદાંત એવ બ્રહ્મ પદમ પુરુષોત્તમ વાચકમ. આ બ્રહ્મ શબ્દ જે છે એ અહીંયા પુરુષોત્તમનો વાચક છે. શાસ્ત્રાર્થ નિબંધમાં શ્રી મહાપ્રભુજી આ જ પંક્તિ સમજાવી છે કે બ્રહ્મ પદમ પુરુષોત્તમ વાચકમ. બ્રહ્મ શબ્દનો મતલબ અહીંયા પુરુષોત્તમ થાય. બ્રહ્મ સંબંધ આપણે કહીએ તો બ્રહ્મ સંબંધમાં ગોકુલનાથજી એમ કહે છે કે બ્રહ્મ શબ્દ પુરુષોત્તમ વાચક છે. બ્રહ્મ એટલે બીજા કોઈની સાથે સંબંધ નહીં, પણ પુરુષોત્તમની સાથે સંબંધ. તો અહીંયા વેદની અંદર જ્યારે બ્રહ્મ શબ્દ આવે તો એનો મતલબ હરિરાયજી એમ કહે છે કે બ્રહ્મ પદમ. આમ તો શ્રી મહાપ્રભુજી જ કીધું છે શાસ્ત્ર પ્રકરણમાં કે ભાઈ બ્રહ્મ શબ્દ છે પુરુષોત્તમ વાચક છે, ન અન્યત, બીજા કોઈ સંદર્ભમાં નથી. એમ એટલે અહીં કીધું છે કે વેદાંતે ચ સ્મૃતો બ્રહ્મલિંગમ ભાગવતે તથા બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્યતે તૃતીયમ વાચ્યમ ક્રમેણેવ મયાતિ. શબ્દો અલગ છે, બ્રહ્મ પરમાત્મા ભગવાન શબ્દો અલગ છે, તત્વ એક છે પુરુષોત્તમ. એ અલગ અલગ રીતે લીલા કરે છે. બ્રહ્મ રૂપે એ જ બહેનો છે, પરમાત્મા રૂપે એ બહેનો છે, ભગવાન રૂપે એ બહેનો છે, કૃષ્ણ રૂપે એ બહેનો છે, આપણા ઘરના ઠાકોર રૂપે એ જ બહેનો છે. તો એના જે 5 ફંક્શન છે ને, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન અને કૃષ્ણ અને સૈવ્ય, તો એ તત્વ એક જ છે, તત્વ અલગ અલગ નથી હો. પછી હરિરાયજી એ બધી વાત સમજાવી છે કે ભાઈ શ્રુતિઓ છે એ બધી બ્રહ્મનું સગુણ રૂપે જ એટલે સાકાર રૂપે જ વર્ણન કરે છે. અસ્મિન નામની સાક્ષાત ઉપનિષદ રૂપ વ્રજમંડનોક્ત સાકાર પુરુષોત્તમવાદ સ્થાપક ઇતિ અર્થ. એટલે આ જે વેદની રૂચાઓ છે એ તો બધે ભક્તો જ છે. આ શ્રુતિ રૂપાઓ એ સાકાર બ્રહ્મનું જ વર્ણન કરે છે ને. સાકાર બ્રહ્મની જ વેણુગીત વગેરેમાં અક્ષણવતામ ફલમિદમ, તો એનું જ વર્ણન કરે છે ને. એ શ્રુતિઓ જ કરે છે. પાછી શ્રુતિઓ તો વેદની રૂચાઓ છે, એ બ્રહ્મને સાકાર રૂપે જ વર્ણન કરે છે, નિરાકાર રૂપે નહીં. એમ યદ્વા સાકારો ભગવાન યત સાક્ષાત આકારત્વમ ન અન્યત્ર તત્સહિતમ યદ બ્રહ્મ શ્રુતિ ઉપનિષદ રૂપા અસ્ય સ્વામિન્ય તાસામ યો વાદ રસરૂપા. એ વાત એને શ્રુતિઓ પણ આ રહસ્યને જાણે છે એમ. કારણ કે વેદની રૂચાઓ છે, શ્રુતિઓ એટલે વેદની રૂચાઓ, એ પણ બ્રહ્મને સાકાર રૂપે જ વર્ણન કરે છે. એક અર્થ ગોકુળ હરિરાયજી એમ કહે છે કે સાકાર, તો સાકાર એટલે સ્વામીની સહિતમ યદ બ્રહ્મ તસ્ય વાદ એતત પક્ષ સ્થાપના પૂર્વકાન્ય પક્ષ નિરાકરણાત્મક તસ્ય મુખ્યત્વેન તથા ઇતિ અર્થ. એટલે અહીં સાકારનો અર્થ સ્વામીની સહિત બ્રહ્મ, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો એટલે સ્વામીની સહિત યદ બ્રહ્મવાદ, યદ બ્રહ્મ તસ્ય વાદ. પછી એક શંકા ઉઠાવી છે આપણે વેદ પારગ નામ જે સમજાવ્યું છે હરિરાયજીને, એના કોન્ટેક્સમાં એક શંકા ઉઠાવી છે અહીંયા કે ભાઈ નનુ નિરાકારવાદીની શ્રુતિ શ્રૂયતે, એટલે શ્રુતિઓ જે છે એ તો બ્રહ્મના સ્વરૂપને નિરાકાર રૂપે વર્ણવે છે. તેન સાકાર સ્થાપકત્વમ શ્રુત્યા ઉચ્યતે વા ઉત સ્વભાવ કલ્પિતત્વેન ઇતિ અત્ર માહુ વેદ પારગ. અને શ્રુતિઓ જે રીતે નિરાકારનું વર્ણન કરે છે, પણ એનો મતલબ પાછો શ્રી મહાપ્રભુજી જાણે છે, નિરાકારનો મતલબ પ્રાકૃત આકાર નથી એમ. કારણ કે એમાં તો બે શ્રુતિઓ છે ને, સાકારનું વર્ણન કરવા વાળી શ્રુતિ છે અને નિરાકારનું વર્ણન કરવા વાળી શ્રુતિ છે. તો હવે એનો નિર્ણય કોણ લઈ શકે? તો કે જે વેદ પારગ હોય એ લઈ શકે. તો એટલે આગળનું નામ આવે છે વેદ પારગ. ઇતિ વેદસ્ય પારમ ગચ્છતિ ઇતિ અર્થ. વેદ પારગનો અર્થ શું થાય? તો હરિરાયજી એમ કહે છે કે વેદની જે પહેલે પાર પહોંચેલા હોય, વેદસ્ય પારમ ગચ્છતિ ઇતિ અર્થ. વેદ પારગ એટલે વેદસ્ય પારમ ગચ્છતિ એટલે વેદના છેલ્લા
છોર સુધીનું જેને જ્ઞાન છે, વેદને પાર પામેલા છે, જે વેદના ગૂઢ રહસ્યને જાણે છે, વેદના તાત્પર્યને જાણે છે, વેદને જાણવામાં જેની માસ્ટરી છે, એને વેદ પારક કહેવાય. તો વેદસ્ય પારમ ગચ્છતિ ઇતિ અર્થ. તેન યેષામ વેદસ્ય યત કિંચિત જ્ઞાનમ તસ્માત તે વિરોધ પરિહાર અભાવેન સાકાર નિરાકાર વદંતી. એટલે તેને યેષામ વેદસ્ય યત કિંચિત, એટલે જે બીજા લોકો છે વેદને યત કિંચિત જેને જ્ઞાન છે એ લોકો બંને શ્રુતિઓનો સમન્વય નથી કરતા, એમ નથી કરી શકતા એમ. કારણ કે સાકારનું વર્ણન કરે છે શ્રુતિઓ અને નિરાકારનું. તો આ વિરોધનો પરિહાર કેમ કરવો, આ વિરોધને દૂર કેમ કરવો, એ બીજાની સામર્થ્ય નથી. કારણ કે એ શું કરે કે નિરાકાર કહેવાવાળી શ્રેષ્ઠ, સાકાર કહેવાવાળી ગૌણ. આવું શું કામ કરવું પડે? એ વિરોધનો પરિહાર કર્યો નથી ને. એટલે વિરોધનો પરિહાર કરવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં જ છે. તો શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે ભાઈ સાકાર કહેવાવાળી શ્રુતિઓનું તાત્પર્ય શું છે અને નિરાકાર કહેવાવાળી શ્રુતિઓનું તાત્પર્ય શેમાં છે. એટલે એ શ્રી મહાપ્રભુજી એ વાતને રહસ્યને સમજે છે. બીજા એ વિરોધનો પરિહાર કરી શકતા નથી. એટલે બંને શ્રુતિઓનો સમન્વય શ્રી મહાપ્રભુજીએ કર્યો છે, કારણ કે આપ શ્રી વેદ પારક છે. અને વેદે તું સાકાર એવ ઉચ્યતે ઇતિ અર્થ. હરિરાયજી કહે છે કે વેદની અંદર તો બ્રહ્મને સાકાર રૂપે જ વર્ણન કરેલા છે. નિરાકારત્વંતુ પ્રાકૃત આકાર રહિતત્વ ઉપપાદયંતી શ્રુતય. નિરાકારનો મતલબ પ્રાકૃત આકાર જેમાં નથી એવું ત્યાં ઉપપાદન કર્યું છે, એમ સમજાયું છે શ્રુતિઓએ. નિરાકારનો મતલબ શું સમજવાનો છે કે એની અંદર કોઈ આકાર જ નથી એવું નહીં, પણ પ્રાકૃત આકાર રહિતત્વ ઉપપાદયંતી શ્રુતય. શ્રુતિ જે છે એમ કહે છે કે ભાઈ એની અંદર પ્રાકૃત આકાર નથી. નિરાકારસ્તુ પ્રાકૃત આકાર રહિતત્વ ઉપપાદયંતી શ્રુતય. અથવા કરીને એક અર્થ કરે છે કે વેદાત પરો ભગવાન તસ્ય ભાવ પારઃ તમ ગચ્છતિ ઇતિ અર્થ. યદ્વા વેદ રૂપા વ્રજ સિમંતિન્યઃ સમુદ્ર રસ સમુદ્રાત્મિકા તત્તદ પાર રૂપ પ્રભુ તમ ગચ્છતિ ઇતિ ભાવ. હવે આ બહુ સુંદર અર્થ અહીંયા હરિરાયજીએ કર્યો છે કે આપણે ત્યાં ગોપીજનો છે એ શ્રુતિરૂપા છે. શ્રુતિરૂપા એટલે વેદની જે ઋચાઓ છે એ જ ગોપીજનો રૂપે પ્રગટ થઈ છે. એટલે વેદનું મૂર્તિમાન રૂપ છે આ શ્રુતિરૂપાઓ. અને ગોપીજનો અને ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ કેવો છે? હરિરાયજી અહીંયા સમજાવ્યું કે ભાઈ ગોપીજનો અને ભગવાનનો સંબંધ કેવો છે? જેમ કોઈ આંખ અને રૂપનો સંબંધ હોય, કોઈ કાન અને ધ્વનિનો સંબંધ હોય. એટલે પ્રમાણ અને પ્રમેય. જેમ ધ્વનિ પ્રમેય છે તો આંખ કાન છે એ પ્રમાણ છે, રૂપ છે રૂપ પ્રમાણ છે તો આંખ પ્રમેય છે. એટલે જેમ રૂપ અને આંખનો સંબંધ છે, જેમ ધ્વનિ અને કાનનો સંબંધ છે, એમ વેદની ઋચાઓ અને ભગવાનનો સંબંધ છે. તો વેદની ઋચાઓ પ્રમાણ છે, એ જ ભગવાનનું વર્ણન કરે છે. એમ જેમ આંખ અને રૂપનો સંબંધ છે, ધ્વનિ અને કાનનો સંબંધ છે, તો પ્રમાણ અને પ્રમેયનો સંબંધ આપણે ત્યાં છે. એટલે વેદની ઋચાઓ સાક્ષાત ગોપીજનો રૂપે પ્રગટ થયા છે, પ્રમાણ રૂપા છે. એ પ્રમેયનું વર્ણન કરે છે. એટલે જેનાથી આપણને પ્રમેયનું જ્ઞાન થાય એને પ્રમાણ કહેવાય. તો વેદને આપણે પ્રમાણ માનીએ ને, જેનાથી આપણને પ્રમેયના સ્વરૂપનું જ્ઞાન થાય. તો વ્રજભક્ત વેદની ઋચાઓ છે એ જ વ્રજભક્તો રૂપે પ્રગટ થયા છે. તો એ વર્ણન કૃષ્ણનું વર્ણન નહીં કરે, સાકાર કૃષ્ણનું વર્ણન નહીં કરે, કેનું કરશે? તો એ વેદની ઋચાઓ ખુદ સાકારનું વર્ણન કરશે. એટલે તો એમ કે અક્ષણ વતામ ફલમ ઇદમ. ગોકુલનાથજીએ ટીકામાં લીધું હતું ને કે આંખો વાળાનું ફલ તો આ જ ઇદમ. એટલે આ સામે બિરાજમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જે સ્વરૂપ સામે બિરાજે છે એ જ ફલ છે. એટલે વેદની ઋચા છે એ સાક્ષાત ગોપીજનો રૂપે પ્રગટ થયા છે. અને એનો અર્થ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયો છે. વેદની ઋચાઓ જે છે એનો અર્થ
તો શબ્દ અને અર્થનો સંબંધ કેવો છે? પ્રમાણ અને પ્રમેયનો સંબંધ કેવો છે? એવો જ સંબંધ અહીંયા આ શ્રુતિરૂપા અને ભગવાન કૃષ્ણનો છે. તો એ જે શ્રુતિરૂપાઓ છે એ સાકારનું વર્ણન કરી રહી છે. તો વેદનું એ વેદ પારગ શ્રી મહાપ્રભુજી છે અને વેદના ગૂઢ રહસ્યને જાણવાવાળા છે. તો મહાપ્રભુજીએ જે શ્રુતિઓએ જે વર્ણન કર્યું છે એ જ મહાપ્રભુજી વર્ણન કરે છે. એટલે અહીંયા શ્રુતિઓનું અહીંયા આપ્યું હરિરાય છે કે ભાઈ યદ્વા વેદરૂપા વ્રજસીમંતિની વ્રજસીમંતિન્ય રસ સમુદ્રાત્મિકા તત્તદ્રૂપા તત્ત પારરૂપ પ્રભુમ તમ ગચ્છતિ ઇતિ ભાવ. એટલે શ્રી કૃષ્ણ એ પ્રમેય રૂપ છે, સાકાર છે અને વેદની ઋચા કૃષ્ણનું જ પ્રતિપાદન કરે છે. એટલે આ બંનેનો સંબંધ કેવો છે? પ્રમાણ અને પ્રમેયાત્મક સંબંધ છે. તો જે વેદની ઋચાઓ સ્વરૂપને જાણે છે એટલે જ તો આગળ એ કહી રહ્યા છે કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિધામ. અને એ જ વાત તો શ્રી મહાપ્રભુજી કરે છે કે ભાઈ વેદનો તાત્પર્ય શેમાં છે? તો કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવામાં વેદનું તાત્પર્ય છે. પછી શ્રી વલ્લભજીને આપણે લઈ લઈએ, છેલ્લી ટીકા લેવાની છે. પછી આપણે કીર્તનો જે આમાં છે એનો આપણે અર્થ પણ અવગાહન કરશું. ગોવિંદાસજીએ જે રીતે કીર્તન દ્વારા સમજાવ્યું છે. એમાં અડધેથી જે અર્થ સમજાયો છે યદ્વા કરીને શ્રી વલ્લભજી, લેખકાર વલ્લભજીએ